રામ કબીર ભજનની શરૂઆત કરીએ. સૌને રામ કબીર. ઉઠે જાગ મુસાફિર ભોર ભઈ, अब रैन कहाँ जो सोवत है, जो सोवत है सो खोवत है, जो सोवत है सो खोवत है, जो खोवत है सो पावत है. उठ जा ग मुसाफिर बोर भई, अब रैन कहाँ जो सोवत है. टूक नींद से अखियाँ खोल जरा, टूक नींद से अखियाँ खोल जरा, ओ गाफिल रब से ध्यान लगा, यह प्रीत करन की रीत नहीं, यह प्रीत करन की रीत नहीं, रब जागत है तू सोवत है. ये जान भुगत करनी अपनी, हे जान भुगत करनी अपनी, ओ पापी पाप में चैन कहाँ, जब पाप की गठरी शीस धरी, जब पाप की गठरी शीस धरी, फिर शीस पकड़ क्यों रोवत है. जो काल करे सो आज कर ले, जो काल करे सो आज कर ले, जो आज करे सो अब कर ले. जब चिड़ियन खेती चुग डाली, जब चिड़ियन खेती चुग डाली, फिर पछताए क्या होवत है, फिर पछताए क्या होवत है. उठ जा ग मुसाफिर भोर भई, अब रैन कहाँ जो सोवत है. राम कबीर. सौम्य राम कबीर. ओम श्री सद्गुरु कबीराय नमः. ओम श्री सद्गुरु कबीराय नमः. ओम श्री सद्गुरु कबीराय नमः. આજના કબીર વિઝડમના સેશનમાં આપ સૌનું સ્વાગત કરતા હું ખૂબ જ આનંદ અનુભવું છું. અંજુબેન, તમે જે આપણા અનાદ બ્રહ્મનું પદ ગાયું
ઉઠ જાગ મુસાફિર સબ કબ સોવત હૈ. તો બહુ જ સરસ અને ઊંડાણમાં વિચારીએ તો રાત્રિ નિંદ્રાથી જાગીને ઉઠવાનું નથી. આ જાગતા જાગતા જે આપણે સૂઈ રહ્યા છે ને ઘણી ઘણી બાબતોમાં, તેમાંથી આપણે જાગવાનું છે. અને આજે આપણે તેના પર જ ચર્ચા કરીશું. અંજુબેન, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તમે તમારો સમય અમને આપ્યો અને આ ખૂબ જ સરસ આજના વિષયને લગતું પદ અમને સંભળાવ્યું તમારા સુંદર સ્વરમાં. તો આજનો વિષય આપણો છે સર્વમ શક્તિમયમ નારી. આપણી શક્તિને પારખવાનો પર્વ. માર્ચ મહિનો એટલે આપણે આખી દુનિયામાં ઇન્ટરનેશનલ વુમન્સ ડે તરીકે પરખાય. એ ખરેખર આપણને આજની ઘડીએ લાગુ પડે છે કે નથી, તે આપણે વિચારવા જેવું છે. ઇન્ટરનેશનલ વુમન્સ ડે આજથી 150 વર્ષ પહેલા ઘણા દેશોમાં જ્યારે સ્ત્રીઓને પ્રોફેશનલ જોબ, ભણતરમાં અને ફેક્ટરીઓમાં કામ કરવા માટે બહુ ઓળખવામાં કે એમને ચાન્સ આપવામાં આવતો ન હતો, ત્યારે એક મહિલા રશિયાની એણે બીડું ઉઠાવ્યું કે કોઈક વાર હું જ્યારે એકલી જ હું પરિવારને સપોર્ટ કરવા માટે, અને બીજી મારા જેવી ઘણી સ્ત્રીઓ છે દુનિયામાં, તો તેને આ હક અપાવવા માટે કે અમને પણ હક હોવો જોઈએ અમારા પરિવારને સપોર્ટ કરવા માટે અને અહીંયા કામ કરી કમાવું અને પરિવાર ચલાવવો. કારણ કે પુરુષ અને સ્ત્રીનું જીવન એક ટીમ વર્ક છે. સમયે સમયે બેમાંથી એકે લીડ લેવી પડે. તો ત્યારથી આ ઇન્ટરનેશનલ વુમન્સ ડે રશિયા, અમેરિકા અને ઇંગ્લેન્ડ, એ બ્રિટિશ 3 દેશોથી શરૂ થયેલો. ભારતીય સંસ્કૃતિમાં આપણી પાસે તો ઘણી દેવીઓ છે જેને આપણે પૂજીએ છીએ. માતાને પણ પરમાત્માની જેમ ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. આ ખરેખર લાગુ ન પડતું હતું, પણ પછી આપણે એકબીજાનું કલ્ચર જ્યારે અડોપ્ટ કરતા થઈ ગયા તો તેની અસર આપણને થઈ અને ત્યાર પછી આપણને થોડી ઘણી અસર થઈ અને તેના પછી આપણે પણ એના પાછળ ચાલુ થઈ ગયા. નહીં તો ખરેખર આપણને લાગુ પડતો ન હતો. હવે ઇન્ટરનેશનલ વુમન્સ ડે આપણને વાર તહેવારની જેમ જ યાદ કરાવે છે કે આપણી પાસે પણ જવાબદારી છે. ફક્ત ભાઈઓ જ જવાબદારી નિભાવે એવું નથી. એટલે આજનો વિષય સમજી વિચારીને આ ઇન્ટરનેશનલ વુમન્સ ડેને પારખવા માટે સર્વમ શક્તિમયમ નારી, આપણી શક્તિને પારખવાનો પર્વ. તો ઘણા વિચારશે મારામાં તો કદાચ હવે શક્તિ રહી જ નથી, ઉંમર થઈ ગઈ છે, મારા તો પગ હવે ચાલતા જ નથી, ભારે ભરખમ વસ્તુ મારાથી ઉંચકાતું નથી, ચાનું પોટ પણ નથી ઉંચકાતું, હવે તો હાથ ધ્રુજે છે. આ તો કોઈ જીમમાં જતી હોય, કોઈ જુવાન સ્ત્રીઓ હોય અને સ્ટ્રોંગ હોય તેનું કામ છે. તો તમને જણાવું કે આ શારીરિક શક્તિને ઓળખવાનો પર્વ નથી. આ આપણી અંદર જ જે આંતરિક શક્તિ છે તેને ઓળખવાનો પર્વ છે. તો તેને ઓળખવા માટે આપણી પાસે આજે મારી સાથે છે આશાબેન મધુસૂદનભાઈ અને પૂર્વીબેન વિલીસભાઈ. આશા મામી, આ સર્વમ શક્તિમયમ નારીને થોડું ઊંડાણમાં તમે સમજાવો. રામ કબીર. થેન્ક યુ બીના. સૌને રામ કબીર.
યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતામ નમસ્તસ્યૈ 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 નમો નમઃ. આજનું આપણું ટાઇટલ જ એ રિફ્લેક્ટ કરે છે કે સર્વશક્તિમયમ નારી. આખું જીવન જ આપણા માટે તો શક્તિ પર્વ સમાન છે. જન્મથી મૃત્યુ પર્યંત આપણી અંદર જે શક્તિ રહેલી છે, જે આપણી અંદર કામ કરે છે, તે શક્તિને વંદન, પણ તે શક્તિને ઓળખવાનું પર્વ જાણે અજાણે એવરી ડે એ શક્તિને ઓળખવાનું છે. પણ આ એક સ્પેશિયલ ડે છે કે જે આપણને થોડુંક જગાડી જાય કે આજથી જાગતા રહેવાનું છે, પોતાની શક્તિને પોતે ઓળખી લેવાનું પર્વ છે. સો દરેક ક્ષેત્રમાં નિપુણ બનીને શ્રેષ્ઠ જીવન જીવવાનું એવું આપણે સ્ત્રીઓએ પોતે જ સમજી લેવાનું છે અને જાણી પણ લેવાનું છે. અને એ શક્તિપૂર્વક આપણે આપણું જીવન ગોઠવવું અથવા તો સજાવવું, સમારવું, તે જ આપણા માટે આપણે આપેલી શ્રેષ્ઠ ભેટ હશે. એટલે આપણે પણ આપણને આ ભેટ આપી શકીએ, આપણી સૂતેલી શક્તિ જગાડીને. આટલું આ ટાઇટલ વિશે. હવે કદાચ પૂર્વી પણ કંઈક કહેશે. રામ કબીર. જય શ્રી કૃષ્ણ સૌને. જય કૃપાળુમાં. ખૂબ જ સરસ આશાબેન. મને તો પહેલાં એક કોમ્પ્લિમેન્ટ જ આપવું છે તમને કે ખૂબ જ સરસ આપણું આ ટાઇટલ અને ટોપિક. આપણી શક્તિને પારખવાનો પર્વ સર્વશક્તિમયમ નારી. આઈ મીન લવ વિથ ધીસ ટાઇટલ. ખૂબ જ પ્રિય છે મને. અને આજે આપણે તમે ખૂબ સરસ એનો વિસ્તારથી, ઊંડાણથી એનો મિનિંગ સમજાવ્યો. બીનાબેને પણ સમજાવ્યું અને અંજુબેનને પણ ખૂબ ખૂબ આભાર. ખૂબ સુંદર ભજન અને એમની લિરિક્સ પણ બહુ જ સરસ હતી. થેન્ક યુ અંજુબેન, થેન્ક યુ બીનાબેન. અને આશાબેન, મારા અનુભવ પ્રમાણે મને પણ એ જ કહેવું છે જે તમે લોકોએ કીધું કે સર્વશક્તિ આપણામાં જે છે તેને જાગૃત કરવાની ટાઈમ ટુ ટાઈમ એન્ડ રિમાઇન્ડિંગ અસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો આજે આપણે એ જ વાતની ચર્ચા કરીશું. તો હું જાણું છું, મારા માઇન્ડમાં બહુ બધા ક્વેશ્ચન આવે છે આ ટૉપિક વિશે. તો હું જાણું છું કે આપણું અસ્તિત્વ આપણા કાર્યોને કારણે જ છે, બીજા કોઈની દૃષ્ટિકોણના કારણે નથી. આપણે જ્યારે દીકરીમાંથી પત્નીમાંથી માતા બનીએ છીએ ત્યારે પોતાનું આખું અસ્તિત્વ અન્યોને માટે અર્પણ કરીએ છીએ. આટલો ખ્યાલ તો મને છે જ બેન. પણ મને સવાલ વારંવાર મારા મનમાં આવે છે કે એઝ અ સ્ત્રી, એઝ અ વુમન, આપણા અસ્તિત્વનો આધાર આપણે કોને માનીએ અને આપણું ધ્યેય શું હોવું જોઈએ? તો એના પર થોડીક પ્રકાશ પાડજો હવે આશાબેન. થેન્ક યુ પૂર્વી. પહેલે બોલે મને આઉટ કરી દેવાનો વિચાર છે આટલો અઘરો સવાલ કરીને. મનનો હતું આ, એટલે થેન્ક યુ. ત્યાં કહ્યું તેમ આપણા અસ્તિત્વનો આધાર આપણે પોતે જ છીએ. આપણા વિચારો, આપણા સંસ્કાર, આપણું જ્ઞાન, એ જ આપણો ખરો આધાર. જીવનમાં આખરી પરિસ્થિતિ કે વિકટ સંજોગો આવે ત્યારે સ્વજનો કે અન્ય વ્યક્તિઓ આપણને થોડાક દિવસ સહારો આપે, આશ્વાસન આપે, પણ એ આકરી કે વિકટ સંજોગોમાંથી ઊભા તો આપણે જ થવાનું હોય છે. માટે ત્યાં આપણને આપણું આત્મબળ, આપણું નોલેજ, આપણી શક્તિ, આપણે પોતે કેટલા સબળ છીએ, તો એ સંસ્કાર, આપણે પોતે પોતાને કેટલા ઓળખીએ છીએ, કેટલા મજબૂત છીએ, અને વિકટ પરિસ્થિતિ સામે કેટલા ટટ્ટાર ઊભા રહી શકીએ, તો એ માટે આપણા મનને હંમેશા સ્વસ્થ અને કેળવવું પડે. તો એ આત્મબળ આપણને કદાચ આપણા વડીલો બાળપણથી જ આપણા ઉછેરમાં થોડું બાળપણ આપણને ઓસડિયા સ્વરૂપે પીવડાવે છે. જેમ કે આપણી પાસે સોમવાર કરાવે, ઉપવાસ કરાવે, આપણે અલુણા કરીએ, તો તે પણ સંયમ અને આત્મબળનું એક નાનકડું
બીજ આપણી અંદર બાળપણથી જ રોપવામાં આવે છે. અને આ એ ઓનલી એન્ડ ઓનલી હિન્દુ ધર્મ આપણા ભારતમાં જ આ એક બને છે. આપણે ભારતીય મમ્મી જ આ કરી શકે કે ના તું ઉપવાસ કર. અમેરિકામાં આપણે કહી શકતા નથી. આપણા બાળકોને આપણે કહીએ તો બધા ઊભા થઈ જાય છે કે આ ત્રાસ છે, ભૂખું નહીં રહેવાનું. પણ સંયમનો એક યોગ, સંયમ, શક્તિ એ બાળપણથી આપણી મમ્મીઓ આપણામાં કેળવે છે. થેન્ક્સ ટુ હિન્દુ ધર્મ એન્ડ આપણો સમાજ. આપણું મન, આપણું આત્મબળ જ કામ આવે છે દરેક પરિસ્થિતિમાં આપણને. અને હું એવું ઈચ્છું કે આપણી જીવન નાવના હલેસા આપણે આપણા હાથમાં જ રાખીએ. આપણે આપણી જિંદગીનો આધાર સહારો લઈએ, પણ આપણો જિંદગીનો આધાર આપણે પોતે પણ બનીએ, પોતે હંમેશા. અને આપણું લક્ષ્ય કે ધ્યેય પણ આપણે જ પસંદ કરવાનું છે. આપણી કેપેસિટીની જાણકારી પણ આપણે જ લેવાની છે. આપણી કેપેસિટી કેટલી છે તે પોતે જ પોતાને ઓળખી લેવાનું છે. અને આપણું લક્ષ્ય આપણને પોતાને સર્વથા શક્તિશાળી, વિનયી, વિવેકી, ગુણવાન બનાવવાનું છે. અને એ જ આપણું લક્ષ્ય હોવું જોઈએ. આપણી પોતાની જાત સાથે એકદમ પ્રામાણિક રહેવાનું છે. પોતા માટે અત્યંત આત્મવિશ્વાસ રાખીશું અને આત્મવિશ્વાસપૂર્વક વ્યવહાર કરીશું તો જ કદાચ ઈશ્વરને પણ આપણે ગમીએ. આપણે કાચા પોચા હોય તો ઈશ્વરને ગમીએ? આપણે ઈશ્વર કહે છે કે આપણે એ લોકોનો અંશ છીએ, તો આપણે કાચા પોચા રહેવાનું નથી, સબળ બનવાનું છે. અને આપણે આત્મવિશ્વાસ રાખીએ તો પછી ઈશ્વર એની મેળે આપણી સાથે રહેશે. એ સૌનો અનુભવ છે. નવ દુર્ગાના 9 હથિયારો પ્રાપ્ત કરવાનું આપણું લક્ષ્ય હોવું જોઈએ. મા ભગવતી જેવી શુભ્રતા, મા લક્ષ્મી જેવી સુંદરતા, સુચિતતા, આપણે આપણી અંદર જ કરી લેવાનું છે. સર્વગુણ સંપન્ન બનવાનું જ આપણું લક્ષ્ય હોવું જોઈએ. સૌથી ઊંચું નિશાન આપણું જ હોવું જોઈએ. એ એક ગોલ નાનું નથી સેટ કરવાનું, મોટું ગોલ સેટ કરવાનું છે. આપણે એક સુંદર ઉદાહરણથી આ સાંભળીએ. આપણી પાસે ઉદાહરણો, કથાનો આખો સાગર છે. આપણું હિન્દુ ધર્મમાં આપણે બાળપણથી મહાભારતની અનેક સ્ટોરી સાંભળીએ છીએ. અને તેમાં મને આ દ્રૌપદીની આ વાત મને ખૂબ ગમે, તે આજે હું તમારી સાથે શેર કરું. લક્ષ્ય અને ધ્યેય કેવું હોવું જોઈએ એવું મને પૂર્વીએ કહ્યું છે, તો આપણે આ સ્ટોરી સાંભળીએ. એક દિવસ સાંજે દ્રૌપદીજી બાગમાં ટહેલતા હતા. તો એમણે જોયું કે સામેથી કૃષ્ણની 8 પટરાણીઓ આવે છે. તો દ્રૌપદીજી એમને જોઈને ખુશ થઈ ગયા કે વાહ ભાઈ, આજે તો બધા તમે કઈ સાથે આવ્યા ને? તો પછી કહે છે કે હા, આજે તમને મળવાનું મન થયું એટલે અમે બધા આવ્યા. પછી બાગમાં બધા સાથે ફરવા લાગ્યા. આપણે કેમ આપણી સખીઓ સાથે વાત કરીએ તેમ થોડી વાતો અને એમ કરીને ટહેલવા લાગ્યા. તો સત્યભામાજી દ્રૌપદીજીને સવાલ કરે છે કે મને હંમેશા એક પ્રશ્ન થાય, દ્રૌપદીજી મને જવાબ આપો. તો દ્રૌપદીજી સ્મિત કરીને કહે છે કે હા, જો મને આવડતું હશે તો હું જવાબ આપીશ. તો સત્યભામાજી પૂછે છે કે અમે 8 છીએ અને કૃષ્ણ એક જ છે, છતાં અમે કૃષ્ણને સમજી શકતા નથી. કૃષ્ણની સંપૂર્ણપણે વ્યવસ્થા કે એમના મનની જાણકારી અમારી પાસે નથી. અને તમે તો એક છો અને પાંડવો 5 છે, તો તમે કેવી રીતે સંભાળો છો એમને? તો દ્રૌપદીજી તો જેમને દ્રૌપદીજી વિશે ખ્યાલ હશે તો એમને તો એ તો પોતે અગ્નિ શિખા અને જ્ઞાનનું મૂર્તિમંત સ્વરૂપ, એ જમાનાના એકદમ વિલક્ષણ સન્નારી અને એકદમ જ્ઞાનથી ધગધગતા અને સુંદર. તો એ ખૂબ સુંદર હાસ્ય કરે છે અને જવાબ આપે છે. જવાબ ધ્યાનથી સાંભળજો, એમાં આપણા સૌનું લક્ષ્ય પણ છુપાયેલું છે અને આપણે કેવા હોવું જોઈએ તે પણ. તો દ્રૌપદીજી જવાબ આપે છે કે બાળપણથી હું એક રાજકુમારી તરીકે ઉછરી છું. અત્યંત દાસીઓ વચ્ચે, સુખ સુવિધા વચ્ચે હું મોટી થઈ છું. હજી અત્યારે પણ મારો શણગાર કરવા માટે દાસીઓ છે.
વસ્ત્ર માટે પણ દાસીઓ છે, મને મદદ કરવા માટે પણ બધા જ છે. છતાં પણ મને સંપૂર્ણ જાણકારી છે અને મારી એક નાકની કેટલા બધા ઘરેણાઓ હોય એ લોકો પાસે. એ રાજકુમારી હતા, રાણી હતા. તો કે એક મારા નાકની એક નાની નથની પણ ક્યાં રાખી છે તેનો મને ખ્યાલ છે. કેટલો સુંદર જવાબ. તો સત્યભામાજી પણ ખુશ થઈ ગયા એ જવાબ સાંભળીને, બધી રાણીઓ પણ. એટલે આપણું ફોકસ, આપણું લક્ષ્ય આવું હોવું જોઈએ. દરેક પરિસ્થિતિ પર આપણું નજર હોવી જોઈએ, આપણો કાબુ હોવો જોઈએ. અને નિજ રૂપનો નિખાર એ નારી માત્રનું લક્ષ્ય હોવું જોઈએ. આઈ થિંક તારા સવાલના જવાબમાં આટલું કાફી છે. હવે કોણ, બીના? હું જ મારી સમજણ પ્રમાણે મને શું સમજાયું. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ બેન, ખૂબ જ સરસ તમે સમજાવ્યું. મારા મનમાં ઘણા બધા પ્રશ્નો છે, પણ તેમાંનો આ એક હતો જે મારે પહેલાં જ તમને પૂછવું હતું કે મને દ્રૌપદીની આ વાર્તા પહેલાં ખબર નહીં હતી, પણ ખૂબ જ સરસ એ વાર્તા. અને એના પરથી મને સમજાય છે તો એ કે પહેલાં તો પોતાની સેલ્ફને જ રેડી કરો, સર્વસ્થ બનાવો, ઇન્ડિપેન્ડન્સ બનાવો, અને પોતાના સેન્ટ્રલ તો રાખો જ બધાને, પણ પોતે એક ધ્યેય રાખો, લક્ષ્ય રાખો કે નાની નાની વસ્તુમાં પણ તમે શું શીખી શકો તે તમારાથી જ શરૂઆત કરો. તો મને આનો અભિપ્રાયમાં મને બસ એ જ કહેવું છે કે મને એ સમજાય છે કે મારું અસ્તિત્વ તો ટાઈમે બદલાવાનું છે, પણ મારું ફોકસ ક્યાં હોવું જોઈએ એ મારે જ અંદરથી મારી શક્તિથી જાણવું જોઈએ. અને ટાઈમ ટુ ટાઈમ એ બદલાશે પણ એ અસ્તિત્વને જાળવી રાખવાનું મારા હાથમાં જ છે. તો આજથી હું પણ શરૂઆત કરીશ, અને આઈ થિંક એની શરૂઆત થઈ તો ચૂકેલી છે, પણ અનુભવ આજે થયો છે. તો થેન્ક યુ સો મચ. બીનાબેન, તમે કંઈ? રામ કબીર, તમે કીધું કે આ દ્રૌપદીની વાર્તા આપણે મહાભારત તો જોયું છે, એટલે વાંચ્યું પણ છે થોડું ઘણું, પૂર્ણ વાંચ્યું નથી. એના પર વિસ્તારમાં આપણે પાછળથી એક બીજો એપિસોડ લઈને વાત કરીશું. પરંતુ આ વાર્તામાં જે તમે મેન્શન કર્યું કે એમની નાની નથ જળ પણ એ ક્યાં છે તેનું જ્ઞાન રાખે, રાઈટ? તો અને તે પરથી જીવનમાં પણ તમે કીધું કે આપણી પરિસ્થિતિનું નોલેજ અને એના પર કાબુ હોવો જોઈએ. તેના પર ખાલી મારે એટલું જ કહેવું છે કે અને સમજી વિચારીને પરિસ્થિતિનું જ્ઞાન રાખવાનું. જો આપણે એમાં કંઈ કરવાનું ન હોય તો શાંત સ્થિર સરળ રીતે બેસી રહેવાનું. પણ જો તમને લાગે કે આપણે કંઈ કરવાનું છે તો ત્યારે આપણે સ્ટેપ અપ, જવાબદારી, રિસ્પોન્સિબિલિટી કોઈને કહેવાની રાહ જોવાની નથી. વી જસ્ટ હેવ ટુ સ્ટેપ અપ અને આપણું જે ભાગ ભજવવાનો હોય તે ભજવી દેવાનો, જેમાં આપણું પણ અને બીજાનું પણ ભલું થાય. હવે કાબુ રાખવો એટલે કંઈ પાવર લઈને હું જ બોસ છું અને બધાનો કંટ્રોલ મારામાં છે એવું નથી. ટીમવર્ક બધાએ સાથે રાખીને કાબુ એવો હોવો જોઈએ લીડરશિપ તરીકે કે બધાને સાથે રાખીને આપણે એના પરિસ્થિતિનો પાર પાડવાનો. હવે પૂર્વીબેને કીધું તેમ અને તમે પણ મેન્શન કર્યું એમ કે સેન્ટ્રલ ફોકસ આપણો કંઈક હોવો જોઈએ, જ્ઞાન હોવું જોઈએ. તો તેના પરથી મને એક સવાલ ઉઠે છે. આપણે તો નારી છીએ જ, તો પછી એક નારીના રૂપમાં આપણા જીવનમાં, એક નારી તરીકે આપણા રૂપમાં એનું કેન્દ્ર બિંદુ શું હોવું જોઈએ? ખૂબ સુંદર સવાલ. તમે બંને સુંદર છોકરીઓ આજે ખૂબ સુંદર સવાલ કરી રહી છો મને. થેન્ક યુ. બીના, જન્મથી મૃત્યુ સુધી આપણું નારીનું કેન્દ્રબિંદુ, કોઈ પણ વુમનનું કેન્દ્રબિંદુ કે મેનનું કેન્દ્રબિંદુ પણ બદલાયા કરે છે. આપણે જન્મ્યા હોઈએ ત્યારે પહેલું કેન્દ્રબિંદુ આપણા માતા પિતા હોય.
પછી થોડાક મોટા થઈએ એટલે સ્કૂલ કોલેજમાં આપણા શિક્ષકો અને શિક્ષણ એ આપણું કેન્દ્રબિંદુ હોય પહેલા. પછી લગ્ન થાય એટલે પતિ, બાળકો અને સંસાર. તો એઝ એ વુમન આપણું કેન્દ્રબિંદુ તો આપણો સંસાર જ રહે છે. આપણે ગમે તેટલા ઊંચા પોસ્ટ પર હોઈએ કે કામ કરતા હોઈએ, પણ દરેક વુમન જાણે છે કે પોતાનું આંતરમન એના બાળકો અને એના સંસારની અંદર જ રહે છે. તો આપણું મેઇન સેન્ટર, કેન્દ્રબિંદુ, આપણું મેઇન કેન્દ્રબિંદુ તો આપણો બાળકો અને સંસાર જ રહે છે. એનો નકાર આપણે કરી શકતા નથી. પણ આપણું કેન્દ્રબિંદુ એ પણ હોવું જોઈએ કે આપણા પોતાના મન અંતરને પારખીને પોતા તરફ વળવાનું, પોતાના સેલ્ફને રેકગ્નાઇઝ કરવાનું, પોતાને ઓળખવાનું. મૂવ ટુ અવર સેલ્ફ. પોતાની જાત તરફ પાછા વળવાનું. ખૂબ કામ કરી લીધું હોય, ખૂબ કર્યું હોય, પછી પણ પોતાની જાતને ઓળખવાનું, પોતાની સાથે પોતાના નિજરૂપને પારખવાનું. હું વારંવાર આજ કહું કે નિજરૂપને પારખવું, પોતાનું અંતર સાથે, પોતાની સાથે મળતા રહેવાનું. બાળકો, ઘર, પતિ, સુખ, વૈભવ, સુખના સાધનો બધું જ આપણી પાસે છે. છતાં આપણે પોતે જો હૃદય તપાસીએ કે મન તપાસીએ, બધું છે. સર્વ કાંઈ સાધનો, ઉપભોગો આપણી પાસે સર્વ કાંઈ છે. પણ જો અંદરથી આપણે તપાસીએ તો આપણી પાસે એક જાતનો સંતોષ છે કે હું બરાબર જીવન જીવી રહી છું, કે હું પોતે પણ મને ઓળખું છું, કે ક્યાંક કશી કમી રહે છે. તો એ જાગૃતતા આપણે પોતે પેદા કરવાની છે. અને પોતાના સ્વભાવને પણ ઓળખવાનું છે. આપણા બાળકો, પતિ, ઘર સંસાર, આપણું કામ બધું જ કરતા કરતા પણ આપણી એક ઇન્ડિવિજ્યુઅલ પર્સનાલિટી પણ છે. આપણે પોતે છે. આશા છે, બીના છે, પૂર્વી છે. તો એ આપણું અસ્તિત્વ, આપણે શું કરવા માંગીએ છીએ, કે મને શું જોઈએ છે મારી જિંદગીમાં, તો મારું ટાસ્ક શું છે. મારી પાસે નિરાંત છે, મારી પાસે સુખ ચેન છે અંદર. તે પણ આપણે વારંવાર પૂછતા રહેવું જોઈએ, પોતાની જાતને ટટોળતા રહેવું જોઈએ, અને પોતાનું લક્ષ્ય પોતે જ સાધી લેવાનું, પોતે નક્કી કરી લેવાનું. જો આપણી પાસે નોલેજ હશે તો નિરાંત પણ આવશે, એક જાતની સ્ટેબિલિટી પણ આવશે. અને પોતાની શોધ આપણે કરતા રહેવાનું, પોતાની શોધ પોતે જ શોધી રહેવાની. એ જ આપણું ટાસ્ક છે, અને એ જ હોવું પણ જોઈએ. આપણું ગોલ છે પોતાને ના ભૂલીએ, બાળકોને, પતિને સાચવીએ, સંસારમાં રચ્યા પચ્યા રહીએ, મિત્રો મજા પણ કરીએ. પણ સત્ય અને સુંદરતાના માપદંડ આપણે નક્કી કરી લેવાના, અને ખૂબ સુખી અને સંતોષપૂર્વક આપણે આપણું સુંદર જીવન વ્યતીત કરવાનું. આઈ થિંક આપણા માપદંડ આપણે નક્કી કરી લેવાના. બીના, પૂર્વી સેટિસ્ફાઈડ ઓર કોઈ દાખલો આપીને કહું? બીનાબેન. રામ કબીર, ખૂબ જ સરસ. આ બધા કેન્દ્રબિંદુ, તમારી વાત ખરેખર સાચી છે. નાના હતા ત્યારે દાદા, માતા, પિતા, અને ત્યાર પછી થોડા મોટા થયા, સમજતા થયા, ઘરની બહાર રમતા થયા ત્યારે શિક્ષકો, મિત્રો શાળામાં, અને ત્યારબાદ જ્યારે આપણે સંસારમાં પગ માંડ્યો ત્યારે પાછો બીજો પરિવાર આપણે અડોપ્ટ કરેલો કહેવાય. અને બીજા પરિવાર સાથે આપણા એકલા પતિદેવ તો નથી, એમની સાથે આપણે પરિવાર સાથે પણ જોડાય લગ્ન ગ્રંથથી. તો તેમની જવાબદારી હવે આવી, અને ટાઈમે આ બધા સાથે જ એક માળામાં બધા એક માળામાં બધા મણકાઓ સાથે એક જ દોરી પર હોય, એ જ રીતે આપણે એક દોરી છે ને એમાં આ બધા આપણા મણકાઓ છે. તો માળા કરીએ ત્યારે કેમ એક મણકા પરથી બીજા મણકા પર જઈએ, તો સમયે જેને આપણી ફર્સ્ટ પ્રાયોરિટી હોય તેને આપણે સમય આપવો પડે. એવું જ નથી કે હસબન્ડ સાથે જ 50 કે 100% ટાઈમ મેળવવાનો છે. ના, મને તો આની સાથે વધારે પ્રેમ છે, આની સાથે વધારે ફાવે, એટલે એની સાથે જ ટાઈમ
સ્પેન્ડ કરવાનો છે એવું નથી. કોઈક વાર માતાને વધારે તમારો સમય જોઈએ, કોઈક વાર પિતાને જોઈએ, કોઈક વાર સાસુને જોઈએ, કોઈક વાર સસરાને જોઈએ, કોઈક વાર બાળકોને જોઈએ, કોઈક વાર મિત્રોને પણ જોઈએ. કે તમે જે કંપનીમાં કામ કરતા હોય, બહાર કામ કરતા હો, તો તેમને પણ સમય જોઈએ. ગાર્ડનિંગ કરતા હોય તો ગાર્ડનમાં પણ તમારા આપણે જે છોડવાઓને વૃક્ષો છે એને પણ કદાચ તમારો સમય જોઈએ ઋતુ પ્રમાણે. તો તમે ખૂબ જ સરસ વાત કરી કે સમયે સમયે આપણી જે રિસ્પોન્સિબિલિટી છે તે ઉથલ-પાથલ, ઉપર-નીચે થયા કરે. એનો એક ક્રમ છે જ નથી. અને તમે જ્યારે કીધું કે આપણે આ બધી ઉથલ-પાથલમાં આપણી જાતને પણ મળતા રહીએ અને ઓળખતા રહીએ. તમારા ઘણા બધા અમારી સાથે સેશનો થયા છે. તેમાં ઘણીવાર તમે કીધું છે કે પોતાની જાતને ફક્ત દિવસમાં દાડાના અંતે કે સવારના 5 મિનિટ પણ આપો અને જાતને ઓળખ્યા કરો. તો તેના પરથી મને એકવાર મેં વાંચેલું, અ, તો તેમાં શું લખેલું હતું કે તમે તમારી જાતને આજે ગઈકાલ કરતાં વધારે સારા બનાવો અને આવતીકાલે આજ કરતાં વધારે સારા બનાવવાની તાકાત રાખો. આ તેમાં પરફેક્ટ ફિટ થઈ જાય છે કે પોતાની જાતને ઓળખતા રહીએ. હા, પોતાની જાતનો માપદંડ કરતા રહીએ કે ચાલો આજે મેં આટલું કર્યું પણ કદાચ આ કરતે તો સારું, તો નેક્સ્ટ ડે તે વધારે સારું કરવાનું. એટલે દરરોજ આપણે પોતાની જાતને શણગારતા રહીએ સારી બાબતોથી. એટલું આમાં વજન મૂકીશ, સારી બાબતોથી, પોઝિટિવ બાબતોથી શણગારતા રહીએ ને, તો એની તો વાત જ શું. પૂર્વીબેન, તમે હવે તમારા શબ્દોમાં કંઈ કહેવું હોય તો. હા, જરૂર જરૂર. મને તમારી વાત પણ ખૂબ જ ગમી અને આશાબેનની વાત પણ ખૂબ જ ગમી કે આપણે શું સમજાય છે મને આજે કે આપણે આપણા જીવનના કેન્દ્રબિંદુ શું હોવું જોઈએ એ પ્રશ્ન પર પાછી જાઉં છું. તો આપણા જીવનના કેન્દ્રબિંદુ તો ટાઈમ ટુ ટાઈમ જુદા જુદા હોવાના, અને બિકોઝ આપણે આ સંસારમાં છે, આપણે આપણી ફરતે અદગત આપણા પરિવારવાળા, મિત્રો, આપણું કામ, એ બધું આપણે કર્મ કરવા માટે જ આ સંસારમાં આવ્યા છે, રાઈટ? તો એ બધું જ આપણા કેન્દ્રબિંદુમાં છે, પણ ટાઈમ ટુ ટાઈમ આપણે આપણી જાતને જાગૃત રાખીએ અને એ ટાઈમે શું રિક્વાયરમેન્ટ છે આપણી સેલ્ફ કેર સાથે, અને અન્ય આપણી સાથે જે જોડાયેલા છે આપણા સ્વજનો, આપણો પરિવાર, તેમની પણ આપણે જાળવણી સાથે રાખતા જઈએ. પણ એ ફોકસ આપણે જ્યારે કેન્દ્રબિંદુ આપણે આપણું લક્ષ્ય બનાવીએ છીએ કે ભાઈ મારા પરિવારને મારી જરૂર આ ટાઈમે છે તો એ ટાઈમ પણ આપો, પણ એ ટાઈમમાં કોઈક વખત મારા ખ્યાલ પ્રમાણે આપણે આપણી સેલ્ફને ખોઈ નાખીએ છીએ, સાઈડ પર મૂકી દઈએ છીએ. તો મને ત્યારે યાદ કરવું પડે મારી જાતને કે હું પણ છું અને મારે મારું પણ કેર કરવું પડે. પણ સ્વજનોને, અને દાખલા તરીકે મારા સાસુજી, એમની જરૂર છે આજે, તબિયત એમની આમ તેમ થઈ, તો હું એ ટાઈમે એમને પણ ટાઈમ આપી શકું અને સાથે સાથે હું મારી પણ જાળવણી કરતી જાઉં. એ જ મારા મનમાં મને આવે છે કે એ આપણું ખરેખર કેન્દ્રબિંદુ હોવું જોઈએ. આમ તો આપણે જેમ જેમ જીવન પસાર કરીએ છીએ તેમ તેમ આપણા કેન્દ્રબિંદુ બદલાતા જ જવાના, પણ એ ટાઈમે આપણે જેવી બીજાની આપણે ટેક કેર કરીએ તેવી આપણી પણ જાતને કરતા જઈએ. આપણી સેલ્ફને એકદમ સમસ્ત બનાવીએ, ઇન્ડિપેન્ડન્સ બનાવીએ કે આપણે આ કરી શકીએ અને બેલેન્સ કરીએ આ બધી વાતમાં. એમાં એક વસ્તુ મને કહેવું છે કે આપણો ગ્રોથ, આપણી વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરવું. ક્યારે તમે જીતો છો તો ક્યારેક તમે શીખો છો. વર્તમાનને સ્વીકારવું. જીવન એક યાત્રા છે, ડેસ્ટિનેશન નથી. તો થેન્ક યુ સો મચ. અને દેટ્સ મારો એ જ બીજો ક્વેશ્ચન મને ઉત્પન્ન કરે છે, મને કડી જોડે છે. તો આશાબેન, તો પછી આપણે આપણું આખું જીવન, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મારા માટે જાણવા માટે. હું થોડું જાણું છું પણ મને તમારો અભિપ્રાય જોઈએ છે આમાં. તો પછી આપણે આપણું આખું જીવન શામાં વેડફી નાખીએ છીએ આશાબેન? કેન્દ્રબિંદુ થેન્ક જાણતા યુ. છતાં, અસ્તિત્વ જાણતા છતાં આપણે શામાં વેડફી નાખીએ?
થેન્ક યુ પૂર્વી. વેડફવા માટે મને સૌથી પહેલા તો શ્રી સદગુરુ કબીર સાહેબના સુંદર સૂત્રોમાંથી એક સુંદર સાખી યાદ આવે છે કે રાત ગવાઈ સોય કે દિવસ ગવાયો ખાય, હીરા જન્મ અનમોલ થા કૌડી બદલે જાય. હીરા જન્મ અનમોલ થા કૌડી બદલે જાય. આપણું જીવન અતિ સુંદર છે. આ પૃથ્વીલોક પણ ખૂબ સુંદર, મને તો બધું સુંદર સુંદર જ લાગે. પરમાત્માએ આપણને સુંદર સ્વસ્થ શરીર આપ્યું. કેટલી બધું સુંદર સ્વસ્થ શરીર. આપણી આંખો, આપણા પગ, આપણા હાથ, આપણા કાન સ્વસ્થ રાખ્યા, જીભ સ્વસ્થ રાખી, મન સ્વસ્થ રાખ્યું, હૃદય સ્વસ્થ રાખ્યું, કે જેથી આપણે જ્ઞાન અર્જિત કરી શકીએ. સુંદર સ્વસ્થ શરીર આપી આ ભૂલોકમાં આપણને પરમાત્મા મોકલે છે અને સ્વસ્થ રાખ્યા છે. એ બદલ એમનો ઉપકાર. અને આપણી દરેક પળ એ પરમના પ્રેમની દેન છે. ખરેખર આટલો તો ધન્યવાદ પરમાત્માને કરતા રહીએ હંમેશા. એ પરમાત્માના પાવન પ્રેમનો નિત્ય ધન્યવાદ કરવાનો આપણો પ્રયત્ન હોવો જોઈએ, આટલા સુંદર જીવન આપવા બદલ. એટલે સુંદર જીવનને વેડફી નાખીએ છીએ આપણે. પણ દૈવ યોગે આપણને જે આપણા સંબંધો મળ્યા તે પણ આપણી આજુબાજુ વસતા આપણા સ્વજનો પણ કેટલા સુંદર. આપણને કોઈ કારણથી જ એ સ્વજનો પ્રાપ્ત થયા છે. એ ભાઈ બહેન, એ માતા પિતા જે આપણને આ જગતમાં લાવે છે, તો એ લોકોની ડ્યુટી પણ સમજીએ. જેમ જીવન છે, જેમ આપણા પોતાના માટે ફરજ છે, તેમ આપણા સ્વજનો માટે પણ ફરજ છે. એટલે આપણા સમાજે એક વ્યવસ્થા કરી છે કે પતિ પત્ની હોય તો સાથે સુમેળપૂર્વક સરસ સંસાર ચલાવે, એકબીજાની ખામી, એકબીજાની વિશેષતા જાણીને વર્તન કરે. એકબીજાની ખામી હોય તો તેના પૂરક બને. અને આપણી પાસે આપણા માતા પિતા આપણને જન્મ આપે, પણ સમય કાઢે. જેમ આપણે મોટા થઈએ છીએ તેમ એ લોકો વધારે મોટા થાય છે અને એ લોકો પણ વૃદ્ધ થાય છે. તો જ્યારે એ લોકો વૃદ્ધ થાય ત્યારે એમણે બાળપણમાં આપણું જેટલા જતનપૂર્વક ઉછેર કર્યું હોય એટલા જ જતનપૂર્વક આપણી ફરજ છે કે આપણા વૃદ્ધ માતા પિતાને આપણે સાચવી લેવાના છે. પતિ પત્નીને પણ સાચવી લેવાનું છે, એકબીજાનો ક્રોધ સાચવી લેવાનો છે, એકબીજાનો ગુસ્સો સાચવી લેવાનો છે, પ્રેમ કરવાનો છે, પ્રેમ પણ સાચવી લેવાનો છે. અને બાળકોને પણ ખૂબ સહજતાથી સુંદર રીતે મોટા કરવા એ આપણી પહેલી પાયાની ફરજ છે. એ ફરજ આપણે ક્યારેય ના ભૂલીએ. એટલે સુંદર વ્યવસ્થા કરી છે સમાજે, તો એ સુંદર વ્યવસ્થાનો આપણે પણ ખૂબ જ સરસ રીતે એક ભાગ બની જઈએ અને આપણા વર્તન પણ સંપૂર્ણ આપણો કાબુ, બીજાની પણ જાળવણી કરીએ, આપણી પણ જાળવણી કરીએ અને કદર કરીએ. આપણે ક્યારેક કદરના આપણે પોતે એટલા ભૂખા થઈ જઈએ છીએ કે એને મને કર્યું, એને મારી ઉગટ છે કે કદર છે કે હું એને કંઈ કહું. આવા બધા નાના નાના કચાટમાંથી, નાની નાની તણખલા જેવી વાતોમાંથી આપણે નીકળી જવાનું છે. મૃત્યુ પછી કંઈ નથી કરવાનું કોઈનું, પણ જીવતે જીવત સગળા સંબંધો સાચવી લેવાના. પૃથ્વી ઉપર જ્યાં સુધી આપણા સ્વજનો છે ત્યાં સુધી એમની સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર કરવો એ આપણી એક ફરજ છે. હું એવું માનું છું કે આપણું જીવન આ બધા માટે પણ સજ્જ હોવું જોઈએ. સુંદર રીતે સજ્જ થઈએ તેમ આપણો વ્યવહાર પણ આપણે સુંદર રીતે ગોઠવણી કરી દેવાના છે કે જેથી આપણે વધારે શોભીએ. આપણા ઘરેણાની સાચવણી કરીએ તેમ આપણા સંબંધોની સાચવણી આપણે કરી લેવાની છે. એટલે સંબંધોનું મૂલ્ય આપણે સમજીએ. એક વ્યક્તિ જતી રહે પછી જ આપણને મૂલ્ય સમજાય એવું ભલા શા માટે? આપણામાં એટલી અક્કલ નથી કે જીવતે જીવ આપણે કોઈને ચાહી શકીએ અને કોઈને કટુ વચન કહેવામાંથી બચીએ. તો કટુ વચન એ આપણા શત્રુ જ છે, શત્રુ કોઈ બીજું નથી. આપણી વાણી, આપણી સમજણ જ કદાચ આપણને ક્યારેક વાંધા ઉભા કરી દે છે, દિવાલ ઊભી કરી દે આપણી સમજણ વચ્ચે. તો એ દિવાલને ભેદવાનું કામ આપણું છે. એટલા માટે સત્સંગ પણ નિત્ય જોઈએ, સારા મિત્રો પણ નિત્ય જોઈએ કે જે આપણને ખોટી વાતોમાંથી પાછા વાળી લાવે કે આશા તો ખોટું કરે છે, આવું ના થાય.
આપણે ભાઈ બહેન પણ એટલા જાગ્રત હોવા જોઈએ કે જે આપણને ખોટું કરતા રોકે. હા, એટલે હું એવું સમજુ છું કે આપણને જે જીવન સુંદર મળ્યું તે આપણે ફોગટ આવીને, આપણા વડીલો કહેતા ને, ભડકા માટે તું પેટ ન ફોડ, એવું કહેતા ને. એટલે તણખલા જેવી વસ્તુ માટે આટલું સુંદર સંબંધ આપણે કોઈ દિવસ ગુમાવવો નહીં. સમૃદ્ધિ ને વૈભવ તો ઠીક છે, અંતકાળે આપણે નથી લઈ જઈ શકવાના, પણ સારા વચનો, સારો વ્યવહાર આપણી સાથે ને સાથે જ રહેશે. એટલે જે સારું હોય તે આપણે પસંદ કરી લેવું, સીધી વાત છે. એમાં કઈ આ કઈ બહુ અઘરી વાત નથી. માટે ગેરસમજ હોય તો દૂર કરી લેવી તરત જ. આપણે કોમ્યુનિકેશન કરતા જ નથી સમટાઈમ. ત્રીજી વ્યક્તિ કોઈ આપણને કહી જાય તો આપણે સાચું માની લઈએ છીએ. ના, સીધે સીધું બોલીને ક્લિયર કટ કરી દેવું. આપણને કોઈને ખોટું લાગે તો લાગે, પણ સમજીને કે તે ભાઈ ચાલ આવું નહીં થાય, આપણા દરેક વચ્ચે ઝઘડો મટાડી દેવો. એટલે હું સમજુ કે તો પછી સુખ, શાંતિ અને બધું જ આવે. તો વિશાળ બનીએ, હૃદયથી વિશાળ બનીએ, એકબીજાને સમજીએ અને સદગુણોની માત્રા વધારતા રહીએ. જેમ આપણને રોગ થાય તો દવાની માત્રા આપણને ડૉક્ટર વધારી આપે ને, દવા વધારી આપે, તેમ જો આપણને એવું લાગે કે હું જરા કંઈથી બરાબર નથી, તો પછી આપણે સદગુણોની માત્રા વધારતા રહેવાનું. ડોઝ રોજ રોજ સારા વચનોનો, અને આપણા સદગુરુનો તો આખો ખજાનો છે શીખનો, તો તેમાંથી કોઈક ને કોઈક લઈ લેવું અને સુંદરતાપૂર્ણ દયા, માયા અને પ્રેમથી આ જીવનમાં રહીએ. જીવન છે તો થોડીક સહનશક્તિ અને સહકાર પણ કરીએ, સંયોગ પણ કરીએ. જીવનને માલીએ, નહીં કે પસાર કરીએ. પસાર તો બધું થઈ જાય, પણ આપણે જાગ્રત રહેવાનું. આપણું જીવન માલવાનું છે. અને એક વાત હૃદયે બાંધી રાખવાની કે જે સેવા કે જે કર્તવ્ય આપણે નથી કર્યું, આપણા અભિમાનમાં ક્યારેક નથી કરતા, ઘણીવાર ક્યારેક આપણી અશક્તિ હોય, આપણી શક્તિ ના હોય, તો આપણે કર્તવ્ય પથ આપણો ચૂકી જઈએ છીએ. તો જે કર્તવ્ય પથ આપણે ચૂકી જઈએ છીએ, તો તે કર્તવ્ય પથ આપણા બીજા ભાઈ બહેનો એની આપૂર્તિ કરે, તે લોકો સાચવી લે, તો ક્રેડિટ તેમને આપવામાં આપણે ખચકાવાનું નથી. અને જે આપણે નથી કર્યું તેની ક્રેડિટ લેવામાંથી બચવાનું છે. આ બધા નાના નાના દુર્ગુણો આપણું જીવન બગાડી મૂકે, તો એ દુર્ગુણોમાંથી બચીએ અને સંતજનોનો સંગ કરીએ, સારું સારું જોઈએ, સારું જ જોઈએ અને જીવનને માલીએ. સુંદર રહીએ ને સત્ય પથે ચાલીએ. સુંદર રહીએ, સત્ય પથે ચાલીએ. ખૂબ જ સરસ બેન, ખૂબ શીખવાનું મળ્યું છે આ જવાબથી. થોડુંક તો મને લાગે છે કે આ બધું સાંભળેલું છે, કરતા છે આપણે, અને થોડુંક વસ્તુ આપણે જ ડિસાઈડ કરીએ કે એ વસ્તુથી કેમ દૂર રહીએ. સ્પેશિયલી હું કહેવા માગું છું નેગેટિવિટી, નકારાત્મક ઉર્જા, જે આપણે સંગતથી પણ બંધાય, તમારી વાત સાચી છે, અને આપણે જેમ જીવન જીવીએ, આપણી અદગત કયા માણસોને, કયા બેઠક સાથે આપણે બેઠેલા છે, તેમાંથી પણ આપણને ખૂબ શીખવાનું મળે. તો સત્સંગવાળી વાત તો મને બહુ ગમી, હું એ જાતે કરું છું. અને જ્યારે પણ જાઉં છું કીર્તન ભજનમાં, તો એક પોઝિટિવ એનર્જી લઈને ઘરે આવું છું. અને જે તમે ગુજરાતીમાં બોલ્યા તે મારા હિસાબે ગોસિપથી દૂર રહેવું, એ તો મારો એક છે જ સૂત્ર કે મને એમાં બિલકુલ જ ઇન્ટરેસ્ટ નથી. મારો પર્સનલ અનુભવ કહું છું. બિકોઝ એક ટાઈમે એવું હતું કે આપણે જ્યારે નાનાથી મોટા થતા હતા, આ બધું લર્ન કરતાં કરતાં જ આપણે શીખતા જ મોટા થયા, રાઈટ. અને એક ટાઈમ એવો આવે આપણા જીવનમાં કે આપણને શું જોઈએ છે, આપણે જીવનમાં શું પ્રાપ્ત કરવા માંગીએ છીએ, તે આપણે આપણા લક્ષ્ય પર ફોકસ કરીને ના ગોલ તરફ ના જઈએ, તો આ બધી નાનલી નાનલી નેગેટિવિટીમાં આપણે આપણું મન અંદર ભટકાઈ કાઢીએ છીએ. તો મારે તો બસ એવું જ કહેવું છે કે આ નેગેટિવ ઉર્જાને, પછી ઘણા બધા અપશબ્દોને, લોકોનાને, એ બધાને મારે ગાળી કાઢવા છે, મારે એને દૂર કરી નાખવા છે મારા જીવનથી. તો કદાચ હું તમે જે કીધેલું છે, જે સમજણ આપી, તેમાં હું પરિપક્વ થાઉં. તો થેન્ક યુ આશાબેન, ખૂબ સરસ એ રીતના તમે સમજાવ્યું. અને થોડુંક હાર્ડ પડે છે, બિકોઝ બધી જ પરિસ્થિતિમાં તમે જ્યારે જાઓ છો ત્યારે
તમે એમ ના કહી શકો કે હું મારી રીતના રાઈટ છું, પણ કોઈની નજરે તમે રાઈટ નહીં પણ હશો. પણ જ્યારે તમને સાત્વિક રીતે તમે પોઝિટિવ વાઇબ સાથે એ કાર્ય કરો, કે હું કરું, કે મેં ધારું કે આજે મારે આ કરવું છે, ને સારી વાણી, નમ્રતા, તમે કીધું સારી વાણી, સદ્ગુણ, આપણા જે કબીર સાહેબ, જે આપણા તમે જેને માનો એને, તેની પાસેથી તમે જે સારું જ્ઞાન લીધું હોય, તો એ તમારા મને એવું લાગે કે એ તમને પરિવર્તન કરવામાં ઘણું મદદ કરી શકે છે. સો થેન્ક યુ આશાબેન. બીનાબેન, તમારે. રામ કબીર, ખૂબ જ સરસ. આના પરથી મને પણ એક સવાલ આવે છે. એ સવાલ આવે તે પહેલા મારે થોડુંક મારા થોટ્સ અહીંયા તમને કહું. તમે જ્યારે કીધું કે આપણે પોઝિટિવ રહેવાનું અને નાની નાની બાબતો ને નાની નાની કચકચો, તો મારા માં, જેમના નીચે હું મોટી થઈ લખીમાં, તે કહેતા, આપણે જ્યારે નાની નાની બાબતોમાં કચકચ કરીએ ત્યારે, તને તલ હુંજે, વાલ નહીં હુંજે. એટલે કે નાનું નાનું જે તને જે આપણને ઇમ્પોર્ટન્ટ છે જ નથી, ખરેખર અનનેસેસરી વસ્તુ છે, તેના પર કચકચ કરીને આખું મોટું પિક્ચર આપણે મિસ કરી દઈએ. નાની નાની બાબતોમાં આ મારી પાસે નથી, પેલું મારી પાસે નથી, આ મેં નથી કર્યું, તે નથી કર્યું, એ કરવામાં ટાઈમ વેડફવા કરતા આપણે સાથે મળીને જ કે ચાલ આપણે આટલા કામો કરવાના છે, આપણે બંને વહેલા સાથે કરી નાખીએ, તે કાર્ય પણ પૂર્ણ થઈ જાય, તમારો સમય પણ બચી જાય, અને પરિણામ કેટલું સરસ આવે, તો મોટું પિક્ચર કેટલું રળિયામણું થઈ જાય. એટલે આજે તો તમે મને માની યાદ કરાવી દીધી. અને આના પરથી જે મને સવાલ મારા મનમાં ઉત્પન્ન થાય છે, આપણે કાયમ વારંવાર સાંભળ્યું છે કે સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ. તો પછી આપણે તો સંસારમાં રહેવાનું છે, આપણી આજુબાજુ કઈ બલૂન તો નથી, કાન છે, આંખ છે, નાક પણ છે, તેમાંથી આપણને સ્મેલ આવે, તો મોડું પણ છે, જેમાં આપણે મનુષ્ય છે એટલે પરિસ્થિતિના આધાન કદાચ આપણું રિએક્શન ડિફરન્ટ હોય, તો એ બધા સેન્સોમાં આપણે જ્યારે મનમાં આ બધું સેન્સો એકબીજા સાથે અથડાય, ત્યારે કેટલા વિચારો આવે, અંદર વિચારો લડે, અને એ વિચારોને લઈને એમ થાય કે મેં બહુ સાંભળ્યું છે મારી આજુબાજુના લોકોથી, ના મારે આ નથી કરવું. હું ઘણી વાર મારી બેનપણી કે મારા કોઈ સગા સંબંધીને કોઈને કહું, ના આ તારાથી થાય, કરી નાખ ને. ના ના, લોકો મારું શું વિચાર હે, મારું કેવું દેખા હે, રાઈટ? તો તેના પરથી એમ થાય કે કોઈકે કહેલી વાત અને એ લોકો મારું શું વિચારશે, એમની વાતોનો અને એમના મતોનો કેટલું આપણે મહત્વ આપવું જોઈએ આપણા જીવનમાં. થેન્ક યુ બીના. આજે બંને છોકરીઓએ નક્કી કરેલું છે કે હાર્ડ બોલ ફેંકવા? ના, શીખવું છે, જાણવું છે. જો અન્યનો મત અને અન્યનો અભિપ્રાય આપણે ઈચ્છીએ કે નહીં ઈચ્છીએ, પણ એ ડોઝ આપણને સૌ આપે પણ છે, અને ક્યારેક આપણે પણ મફતમાં બધાને વેચતા તો ફરીએ જ છીએ. આ એક સર્વવિદિત હકીકત છે જેનાથી આપણે ઇનકાર નહીં કરી શકીએ. પણ ક્યારેક કોઈકનો અભિપ્રાય આપણા માટે જીવાદોરી સમાન સાબિત પણ થાય છે. ક્યારેક કોઈકનો રિમાર્ક આપણને નિરાશ કરી દે, પણ એ રિમાર્કો ક્યારેક આપણને ખૂબસૂરત જીવન જીવવા માટે પણ પ્રેરિત કરે છે. તો આપણે નેગેટિવિટી અને પોઝિટિવિટી બંને એક સાથે કોઈકના રિમાર્કથી આવે તો આપણે કેવી રીતના રિએક્ટ કરવું, તો આપણા જીવનના લેખાજોખાનું સરવૈયું, જેમ હું હંમેશા ગાય વગાડીને કહું છું કે આપણા જ હાથમાં હોવું જોઈએ, તેવી જ રીતે આપણા જીવનમાં આપણે શું કરવું
અને કઈ પરિસ્થિતિ, આપણી પરિસ્થિતિ એક્ઝેક્ટ સામેના માણસને નહીં પણ ખબર હોય, તો તે પ્રમાણે આપણે વર્તન કરવું એ આપણો રિએક્ટ હોય. અને રિમાર્કને તો ઉપયોગી હોય તો લઈ લેવા, ઉપયોગી હોય. કબીર સાહેબ કહે છે કે નિંદા જે કરે તેને નજીક રાખવું, કારણ કે સાબુ વગર આપણા દોષો ધોયા કરે, તો આપણને ખબર પડે કે આપણામાં શું દોષ છે. તો એ દોષ આપણે જાણી લેવા અને એને દૂર કરવા પ્રયત્ન કરવાનું. તો અન્યના નેગેટિવ મતથી કે વ્યૂથી આપણે મૂંઝાઈ નથી જવાનું, હારી નથી જવાનું. અને લાચારી તો બિલકુલ નહીં. મને લાચાર વુમન ગમે નહીં. આપણને વુમનને શક્તિ સમાન કહ્યું છે, શક્તિ જેવા ગણ્યા છે. તો લાચારી બિલકુલ નહીં, કોઈ પણ ક્ષેત્રે નહીં, ના તો જ્ઞાનના ક્ષેત્રે, ના તો વૈભવના ક્ષેત્રે, ના તો કોઈ ક્ષેત્રે લાચાર બનવાનું નથી. તો હંમેશા હિંમતથી ટટ્ટાર ઉભા રહેવાનું, પોતાની જાતને સક્ષમ બનાવવાનું, અને કોઈના મતને કેટલો લેવો તે આપણે આપણા અડીખમ જ્ઞાનથી એનો સામનો કરવાનો, નોલેજથી સામનો કરવાનો, સમજણથી સામનો કરવાનો. આપણી પાસે વિવેક પણ હોવો જોઈએ. એટલે કોઈ પણ પરિસ્થિતિમાંથી સાંગોપાંગ નીકળવાનો અથવા તો ટકી રહેવાનો માર્ગ આપણે જાતે જ શોધવો પડે. એટલે આપણને ત્યારે આત્મબળ જોઈએ. તો તે આત્મબળનો પરિચય આપણે પોતાની જાત સામે જ આપવાનો છે. કોઈ આગળ આપણે નથી સાબિત થવાનું. આપણે આપણા પોતાની જાત આગળ જ શ્રેષ્ઠ સાબિત થવાનું છે. કોઈ કહે કે ના કહે એને જવા દેવાનું, હિંમત નહીં હારવાનું. અને પરમાત્માએ આપણને જે બુદ્ધિ અને શક્તિ આપ્યા છે તેનો ઉપયોગ કરવાનો. જેમ કે આપણને કોઈ કહે કે આપણે બાળપણથી લગ્ન થાય એટલે સાંભળીએ કે જન્મ આપવો, બાળકને જન્મ આપવો એ ખૂબ અઘરી વાત છે. એક જીવમાંથી બીજા જીવ પેદા કરવાના ખૂબ અઘરું છે. આપણને ખૂબ ડરાવે પણ આ વાત. પણ આપણે જેમ બંધ નથી કરતા, કોઈનો અભિપ્રાય આપણે નથી લેતા, આપણે બાળકને જન્મ આપીએ જ છીએ. આપણે પણ એ પરિસ્થિતિમાંથી પસાર થઈએ, અને છતાં પણ જ્યારે આપણે બાળકનું મોઢું જોઈએ ત્યારે કેટલી ખુશી પ્રાપ્ત થાય. તો એ ટકોરમાંથી પણ આપણે પોતાની રીતે પોતાનો માર્ગ કાઢી લઈએ છીએ. એટલે આટલા સક્ષમ છીએ તો પછી નાની વાતમાં હારી જવાનું કામ નથી. એટલે અને હું હવે એવું વિચારું કે હું જ બોલ કર્યા કરું, તો તમે બે શું કરશો? આગળનો જવાબ હવે આની અંદર તમે જ આપો, તમારો પોઈન્ટ ઓફ વ્યૂ મૂકો. હવે હું મારું પૂર્ણ કરું છું. તમારા બે પર ગો ટુ યુ. કેમેરા ગોઝ ટુ યુ. રામ કબીર. આ તો રામકબીર દિવાલ પર મારેલો બોલ પાછો અમારી પર આવ્યો, બાઉન્સ બેક કર્યું. બાઉન્સ બેક થયું છે. એટલે ખૂબ જ સરસ, ખૂબ જ સરસ, એટલે ખૂબ જ સરસ. મને આનું ભાન તો બહુ પહેલા થઈ ગયેલું. અને એક મારું પર્સનલ વાત કહીશ કે જ્યારે આપણે ટીનેજર્સ હતા અને આપણે જેમ જેમ જીવનમાં ઘડાતા જઈએ ત્યારે મને પણ એવું થતું કે મારે જ કેમ, મારું કોઈ કેવું કહે, હું કેવી દેખાવ, મારે બેસ્ટ દેખાવું છે. હવે મારું સારું જ થવું જોઈએ. પણ પછી ધીરે 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 જેમ જેમ અનુભવ થતો ગયો તેમ તેમ સમજ પડતી ગઈ કે બેસ્ટ દેખાવા માટે બાહ્ય રીતે કે જે રીતે આપણે સાજ શણગાર કરીએ ને એ જ રીતે જીવનમાં પણ અમુક બાબતોનો સાજ શણગાર કરવાની જરૂર નથી. આપણે અંદરથી સુંદર બનવાનું છે. કોઈક આપણને કોઈ ટકોર મારે તો આપણી જાતને સવાલ પૂછવાનો છે, એમણે શા માટે ટકોર મારી? એમણે શા માટે મને કીધું? એ ખરેખર મને લાગુ પડે છે? અને જો લાગુ પડતું હોય તો મારે વિચારવાનું હોય કે મારાથી એ ભૂલ થઈ ગઈ હોય તો હું સુધારી લઉં, સ્વીકારી લઉં. અને કોઈક વાર કોઈકનો સ્વભાવ એવો હોય છે કે જેમને તમને નીચા દેખાડવું ગમે છે. તો ત્યારે એમણે કંઈ ટકોર મારેલી હોય ને એ વગર વાંકની હોય તો એને કચરારૂપી ગણીને આપણે ફેંકી દેવાની, મનમાં લેવાની નહીં. કારણ કે આપણે મનમાં એને લઈ લઈએ તો શું કરે? કચરો થઈ જાય. એ કચરો ત્યાં રહે તો શું થાય? બધું ગંદુ થવા માંડે મન પણ. એના કરતાં એને આપણે સાફ કરી નાખવાનું. અને
પહેલા જ આપણે શરૂઆતમાં કીધું કે સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ. એ વિચારવામાં આપણે શું કરવાનું છે, આપણું અસ્તિત્વ શું છે, આપણી રિસ્પોન્સિબિલિટી કેન્દ્રબિંદુ શું છે, એ ભૂલી જઈએ અને અજાણતામાં સમય આપણો વેડફી નાખીએ. તો થેન્ક યુ કે તમે પ્રકાશ પાડ્યો, રિફ્રેશ કર્યું. આ બધી વાતો વારંવાર એકબીજાને પ્રશ્ન કરી વાત કરવાની જરૂર છે, કારણ કે એ એકબીજાને પ્રોત્સાહન આપે છે, એકબીજાને અપલિફ્ટ કરે છે. અને આપણે વિલી નેલ્સને એકવાર કીધેલું કે one positive thoughts will wipe out your negative thought અને that will give you a very positive result. એટલે જેટલા આપણે પોઝિટિવ અંદરથી રહેશું ને, એટલા જ નેગેટિવ થોટ્સ એની આપોઆપ બહાર થવા માંડશે, કારણ કે પોઝિટિવ થોટ્સ જગ્યા લેવા માંડે ને એટલે પેલા નેગેટિવ થોટ્સ માટે આપણા મનમાં દિલમાં જગ્યા રહેતી નથી. થેન્ક યુ વેરી મચ પૂર્વીબેન. બીનાબેન, એક વસ્તુ ખૂબ વેલ સેડ, વેરી વેલ સેડ. પણ એક વસ્તુ જે આપણે જ્યારે ચર્ચા કરી અને તમે જે ચાળણી અને સુપડાની વાત કરે તે તમે આજે જરાક મને શેર કરો, બિકોઝ ઇટ મેક્સ પરફેક્ટ સેન્સ. એન્ડ નોટ ઓનલી કે મેં જાણીને બેસી રહ્યો, મને આજે અન્ય આપણા જે વ્યુઅર્સ છે, આપણા જે શ્રોતાઓ છે આપણા, તેમને પણ આ સાંભળવાની ખૂબ જરૂર છે. મને તો બીનાબેન સાથે વાતો કરેલી એટલે એ વાત આની સાથે લાગુ પડે છે, એટલા માટે પ્લીઝ તમે બીનાબેન એના પર થોડુંક જરાક પ્રકાશ આપો. તો આમાં શું છે કે પૂર્વીબેન, હા, તમે પણ આજે તો નક્કી કરી દીધું છે કે આને વન બોલ આઉટ કે પછી આ બેટ મારશે. ના. એમાં તમારી પાસે વિઝડમ છે, નોલેજ છે, અને એ વાત મને અને વારંવાર ખૂબ જ ગમે છે, એટલે મારે એ સાંભળવું છે, તો પાછું એકવાર સાંભળવું છે. એ વાત પર હું પ્રકાશ પાડું ને તે પહેલા બધાને હું કહી દઉં કે આશા મામી છે, પૂર્વી છે, એવા અનેક પોઝિટિવ વ્યક્તિઓ મારા જીવનમાં છે અને એમને મેં પસંદ કર્યા છે કે એ મારા જીવનમાં રહે. જે વ્યક્તિઓ મને નકારાત્મક તરફ ઢકેલે છે, એમની સાથે આપણથી સંબંધ ન જોડાય. અને તોડાય પણ નહીં. એક કહેવત છે, નેવર બર્ન યોર બ્રિજ with anybody. You never know along the way in your life when you will need them. કોઈની સાથે કોઈક સંબંધ પ્રોફેશનલ રીતે, પર્સનલ રીતે તોડવો નહીં. તમને ખ્યાલ નથી કે ખબર નથી કે ભવિષ્યની ક્ષણમાં ચાલતા ચાલતા ક્યારે તમારે ગબડી પડવાના હોય ત્યારે એમનો હાથ પકડવો પડે. એટલે આપણે જાતે જ સચેત રહીને, આપણે જાતે જ પોતાની જાતને ઓળખીને બેલેન્સ કરતા શીખવું પડે. અને એ બેલેન્સ કરવા માટે ધીરે ધીરે બધું થશે. કબીરજીનો દોહો છે ને, ધીરે ધીરે રે મના, અને પછી કે માળી સિંચે 100 ઘડા, ઋતુ આયે ફલ હોય. હવે માળી એક જ દિવસે 100 ઘડાનું પાણી તો એક ઝાડવા પર રેડી નથી દેવાનો, કે એના ગાર્ડનમાં રેડી નથી દેવાનો, નહીં તો પૂર આવે, મૂળિયાઓ ધોવાઈ જાય, એ તો નુકસાન થઈ જાય. એટલે એ ધીરે ધીરે રોજ થોડું થોડું પાણી બધા જ વૃક્ષોને, છોડવાને આપે છે, અને ઋતુ આવે એટલે એના પર ફૂલ ફળ બેસે છે. એ જ રીતે આપણા જીવનમાં પણ આપણે આપણા મનને એક જ દિવસે એક પુસ્તક વાંચીને, એક જ્ઞાન વાંચીને ચેન્જ આવે નહીં. ધીરે ધીરે ધીરે, વન સ્ટેપ એટ અ ટાઈમ. 10 માઇલ ચાલવા માટે આપણે નાના નાના 2-3 પગલા ભરવા પડે. અહીંયા બેઠા બેઠા સ્થિર રહીને મારે 10 માઇલનો જમ્પ કરવું છે, એ તો થઈ જ ન શકે. અને એ કરવા માટે રસ્તે ચાલતા ચાલતા આપણે ચાળણી ઘરમાં વાપરીએ, બધા જ વાપરીએ. અંગ્રેજીમાં એને સ્ટ્રેઇનર કહીએ, રાઈટ? તો નકામી વસ્તુઓ કાઢવા માટે કોઈ વાર ચાળણી વાપરીએ, તો તે ઝીણી ચાળણી વાપરીએ અને તેમાં ઝીણું ઝીણું નકામું વસ્તુ નીકળી પડે અને સારી સારી વસ્તુ રહી જાય. કે કોઈક વાર મોટી વસ્તુ નકામી હોય અને ઝીણી વસ્તુ જોઈતી હોય, તો તે પ્રમાણે આપણે એના કાણાઓ નાના મોટા કરીએ. તો આપણા જીવનમાં પણ નકામી વસ્તુઓ કાઢવા માટે
આપણે પણ આપણા વિચારો નાના મોટા કરવા પડે. નમવું હોય તો નમવું પડે, વિનમ્ર પણ રહેવું પડે, અને ચૂપ પણ રહેવું પડે, અને બોલવું હોય તો બોલવું પણ પડે, પણ વિવેકપૂર્વક બોલવું પડે, સમજવું પડે, એમ્પેથેટિક બનવું પડે. ફક્ત આપણે જ હું જ કંઈક છું એ રીતે નહીં, સામાને પણ સમજીને કરવું પડે. અને લોકો શું કહેશે એના પર તો પોઝિટિવ રીતે જ ભાર આપવાનો, કે શા માટે કીધું, મને ખરેખર લાગુ પડે છે, મારાથી શું ભૂલ થઈ હોય તો સ્વીકારતા પણ શીખવું પડે. અને એના માટે આપણી જાતને આપણે તાલીમ આપવાની છે. એટલા માટે મારી માતા એ કીધું કે પોતાની જાતને ઓળખતા રહો, પોતાની જાતને થોડો સમય આપો, તમારી અંદર જે શક્તિ છે તેને જ ઓળખો. બાહ્ય શક્તિ કોઈ મને આ કરવા દેશે, કોઈક મને મારા માટે આ કરશે, એની રાહ જોવાની નથી. યુ આર ઇન ચાર્જ ઓફ યોર ઓન સેલ્ફ. સો that's where my journey comes. ખૂબ જ સરસ. મને તમારી ચાળણી તો યાદ રહેશે. મેં તેની સાથે સુપડું જોડ્યું કે સુપડામાં જેમ ઝાટકીને કાઢી નાખે તેમ આપણે નેગેટિવિટીને પણ કાઢી નાખો અને આપણી પોઝિટિવિટીને જ બસ અપનાવો, તો જ આપણા ફોકસ અને લક્ષ્ય, આપણું ધ્યેય, આપણું અસ્તિત્વને જાળવી શકશું. પણ આ વાતે આપણને દેવતાઓએ પણ બહુ ખૂબ સરસ સંભળાવી છે. આશાબેન, આજે હું એક નાની વાર્તા કરીશ. તમે વાર્તા કરો છો તો મારું જ્ઞાનનું પોટલું અહીંયા હવે શેર કરું છું. તો આ બાબતમાં મને મારા કૃષ્ણ પણ એટલા વહાલા છે, મારા આરાધ્ય ભોલે બાબા પણ મને એટલા જ વહાલા છે. તો આપણે ભોલે બાબા પાસે આપણે એક વાત શીખવાની છે ને શીખીએ બધાએ. અને થોડાક તો જાણતા જ હશે, પણ મારે પાછી આ વારંવાર વાત કરવી છે કે કોઈ ના જે સૂતેલું હોય તેને જાગૃત કરવા માટે, કે ભોલે બાબા આપણને શું શીખવે છે. સમુદ્ર મંથન દરમિયાન જ્યારે વિષ નીકળ્યું હતું, હળાહળ વિષ નીકળ્યું હતું, ઝેર નીકળ્યું હતું, તે ભગવાન શિવે પીધું. એમણે એ વિષ પીધું એ બધા જાણે છે, પણ એમણે એ વિષ દિલ સુધી નથી લઈ ગયા. એમણે બસ એ વિષ એમના કંઠ સુધી રાખ્યું. તો આપણે એમાંથી શું શીખીએ છીએ? હું તો આ શીખી, આજની આ દુનિયામાં પણ ખૂબ જ ઝેર છે, જેવી કે નેગેટિવિટી, ડિપ્રેશન, એન્ઝાયટી, સેડનેસ, જલસી, કોમ્પિટિશન. તો મહાદેવ પાસે આપણે શીખવું જોઈએ કે આ બધી નકારાત્મક, આ બધી આપણી હૃદય સુધી વાતોને લઈ જવી નહીં, મન સુધી ના લઈ જવી. બસ કંઠ સુધી રાખો, ફેંકી દો બહાર, આપણામાંથી એ બહાર કાઢી નાખીએ ટોટલી. સો ધેન it will not affect us. So don't take it to your heart. Everything is temporary. Everything is temporary. So all I'm saying is, નકારાત્મકતાને જેમ મારા શિવે અહીંયા સુધી જ રાખી, બિકોઝ એમને ખબર કે આ આગળ લઈ જશે તો એ નુકસાનકારક બનશે. તેમ હું મારા શિવ બાબાને ફોલો કરું ત્યારે આ વાર્તા મને તમારા સાથે એ કરવી હતી કે એવી જ રીતના આપણે પણ નકારાત્મકતાને આટલી સુધીને જ રાખીએ. જો કાન સુધીને આવી તો બસ ત્યાંથી જ એને વાળી દેવી, અને આપણા પોઝિટિવ ફોકસ પર, પોઝિટિવિટી પર, આપણો ગોલ પર ફોકસ કરી આપણી જાતને જાગૃત રાખીએ. થેન્ક યુ. આશાબેન. યસ, હું પણ છેલ્લા આટલું કહીશ કે એક નારી તરીકે આપણે આટલું તો કરી જ શકીએ. સ્નેહ, ક્ષમા, ધૈર્ય, સંતોષ, શૌર્ય જેની આપણને ખૂબ જરૂર, શૌર્ય, શ્રદ્ધા અને સરળતા, સહયોગ અને સુમિરનના તીર કમાનથી સજ્જ થઈએ અને સજ્જ બનીએ. અને જ્યાં જરૂર હોય ત્યાં આપણા તીર કામઠાનો ઉપયોગ કરીને મસ્ત મજામાં રહીએ અને ભાર રહિત જીવીએ આ પૃથ્વીલોકમાં. ધેટ્સ માય લાસ્ટ થિંગ્સ ટુ ટેલ યુ ગાઈસ. ને મને પોતાને પણ હું કહું છું કે આ બધા સદગુણો તારી અંદર ભેગા કરી રાખજે કે જ્યારે કામ આવે. સૌને રામ કબીર. સૌને રામ કબીર. હવે અમારી સાથે જોડાયેલા બધા ભાઈ બહેનોમાંથી કોઈને પણ કંઈ કોમેન્ટ હોય કે કંઈ પૂછવું હોય તો રેઝ યોર હેન્ડ અને પ્લીઝ કમ ઓન ધ સ્ક્રીન.
Go ahead, Deepakbhai. Ram Kabir Sone. I will be very quick on this part. દીકરી અને ગાય દોરે જ ના જાય. જ્યારે જ્યારે આ વસ્તુ જ્યારે સાંભળવામાં આવે ત્યારે હું કહેતો કે ભાઈ આ ભારતીય સંસ્કૃતિનું કલ્ચર નથી. રાઈટ. ભારતીય સંસ્કૃતિમાં તો સ્વયંવર યોજાતા. ત્યારે જ્યારે જ્યારે આ પ્રશ્ન ઉઠાવું ત્યારે મને જોવામાં આવ્યું કે મન, બુદ્ધિ, ચૈતન્ય અને અહમ પર પૂરી ઊંડી અસર થતી હોય સામેવાળાને. So I'll give you a couple of examples. The first one, the pinnacle you see, that was 40 years ago we climbed it, and the theme was women mountaineers. More than half of them were women. And second one I want to show you. This is about Buddhimata. This is 35 years back. In the spirit, I aligned I should all the human being, either man or woman, કે બંનેને સરખી રીતે ટ્રીટમેન્ટ કરવાના. તો જે third person is Dr. Chandrasekhar Rai. He is the one who developed modern post-independent Bharat or India with atomic energy. એને અમેરિકાથી લઈ ગયેલા જવાહરલાલ નહેરુ, the first prime minister of India. And the last one is the one who made first American diamond, જેને અમેરિકન ડાયમંડ જેને કહેવામાં આવે છે. તો ઇન શોર્ટ, જ્યારે હું કોઈ બી બીજાને મારાથી જુદો છે એમ કરીને ટ્રીટમેન્ટ આપો તો that's aham. That was my understanding is, and that's where the state, the Adi Shakti comes in. So when we treat other person, we have to see how we considerate about કેવી રીતે ટ્રીટમેન્ટ આપતા છે. અને coming to the country where we live it, જ્યારે homemaker to bread ટર્નિંગ થયું, જેને કે એગ્રીકલ્ચર ટુ ઇન્ડસ્ટ્રીયલ, એનું એક્ઝામ્પલ મ્યુઝિયમ જવું હોય તો લોવેલ મિલ ગર્લ્સ, બોસ્ટન, મેસેચ્યુસેટ એ ગુડ એક્ઝામ્પલ છે. તો ટુડે ધેટ્સ ઓનલી આઈ સે. રામ કબીર. રામ કબીર. ખરી વાત છે. થેન્ક યુ. આપણો દેશ તો સંસ્કૃતિમાં વિશ્વમાં સૌથી રીચમાં રીચ વેલ્થી ગણાતો. પછી આપણે સબસે બડા રોગ ક્યા કહેંગે લોક, એ બધા વિચારો આપણામાં ઘર કરી ગયા બહારના દેશોમાંથી. ત્યારે આપણી સંસ્કૃતિને અસર થઈ અને એમણે જગ્યા વધારે લઈ લીધી. અને તેનું પરિણામ આપણે ટાઈમ ટુ ટાઈમ અને હિસ્ટ્રીમાં વાંચીએ ત્યારે કે વાર્તાઓમાં જોઈએ જ છીએ. તો ચાલો આપણી ઓરિજિનલને ઓળખીએ અને તેને પાછા આપણે પ્રેક્ટિસ કરીએ. બીજા કોઈ અન્ય લોક હોય તો. આવ્યો છે બીનાબેન, આશાબેન, અને એ પ્રશ્ન છે કલ્પનાબેન નિકેતુભાઈ ભક્ત ફ્રોમ કંકોડિયા, કેન્સસ. અને એમનો પ્રશ્ન છે, વેન અ વુમન ડઝન્ટ હેવ એનીબડી ટુ લિસન, વોટ ડઝ શી ડુ? આશાબેન. કોઈ નહીં હોય તો આપણે શું કરવું એમ? કોઈ આપણું નહીં સાંભળે તો? હા, એઝ અ વુમન, જો આપણે સ્ત્રી તરીકે આપણને જો કોઈ સાંભળનારું ના હોય તો આપણે શું કરી શકીએ એ પરિસ્થિતિમાં? પોતાની જાતને તો સંભાળી લેવાય ને. પોતાની જાતને એ વાત કહી શકાય. અને જો આપણે સાચા હોઈએ તો પછી બહુ કંઈ વાંધો નથી આવતો. કોઈને સાચા હોઈએ તો હું તો પોતે એક્સપ્લેનેશનમાંથી બચું છું. મને ખબર હોય કે આમ 100% શ્યોર તો કોઈ સાંભળે કે નહીં સાંભળે, પણ હું તે વસ્તુ કરું જો હું મારા મતે સાચી હોઉં તો. અને મને નથી ખબર કે એમણે કયા સંજોગોમાં પૂછ્યું કે કોઈ આપણું નહીં સાંભળે તો આપણે શું કરવું. એટલે એનો શું અર્થ છે અથવા કયા પરિસ્થિતિમાં તે મને નથી ખબર. શા માટે પ્રશ્ન પૂછ્યો આ? પોતે સંભળાવી દેવાનું પોતાને, અને પોતાની મરજી પ્રમાણેનો પથ પોતે જ પસંદ કરી લેવાનો. હું એવું માનું. તને કઈ સુજે તો તું જવાબ આપ. તમે કીધું તેમ કઈ સિચ્યુએશન પણ એમનો આ પ્રશ્ન આવે તે પ્રમાણે આપણે જવાબ આપી શકીએ. તો
મને લાગે છે તેમ એ આજે જોડાઈ નહીં શક્યા તો એ હા, મારો question પરિસ્થિતિ પ્રમાણે આપણો વ્યવહાર હોવો જોઈએ. હા તો હું પણ એ જ અ, માનું છું. ઓકે એમનો એક રિપ્લાય આવે છે કે ઇટ્સ લાઈક અ સમ વુમન નીડ અ સપોર્ટ સિસ્ટમ લાઈક એમનો પરિવાર કે ભાઈ એ લોકોને જો સપોર્ટ સિસ્ટમ જોઈએ તો કઈ રીતના લાઈક અ બિઝનેસ વાઇઝ કે પછી ફેમિલી વાઇઝ. હા ગો હેડ બીનાબેન. ઓકે. ના, તમારો સવાલ પહેલા સંપૂર્ણ કરો, એમણે જે લખેલું હોય એ. પાછી વાંચીને કહું તમને, એક જ મિનિટ, સોરી. તો એમનો ક્વેશ્ચન ઓરિજિનલી હતો કે વેન અ વુમન ડઝ નોટ હેવ એનીબડી ટુ લિસન વોટ ડઝ શી ડુ, અને ઇટ્સ લાઈક અને ધ નેક્સ્ટ પછી કોમેન્ટ આવી હતી કે ઇટ્સ લાઈક સમ વુમન નીડ સપોર્ટ સિસ્ટમ. તો એ કઈ રીતના પોતાની જાતને સમક્ષ બનાવી શકે. તો આમાં પહેલામાં પહેલી વાત, જાત નિર્ભર પોતાની સપોર્ટ સિસ્ટમ આપણે પોતે જ છે, પહેલું વ્યક્તિ. આપણને વારંવાર ઘણીવાર સાંભળવાનું મળ્યું જ છે કે આપણે અશ્વને, ઘોડાને તળાવ સુધી લઈ જવાય, એને પાણી જોડાવતે ના પીવડાવાય તો એણે જાતે પીવું પડે. એટલે પહેલામાં પહેલા જાતે જ પોતાની સપોર્ટ સિસ્ટમ આપણે બનવી પડે. જ્યારે આપણે જાતે પોતાની સપોર્ટ સિસ્ટમ બનીએ, આંતરિક રીતે આપણામાં હિંમત આવે, જે કંઈ પણ પરિસ્થિતિ હોય, આપણે પૂર્વ તૈયારી રાખવાની જીવનમાં કે મને નથી ખબર એમની સિચ્યુએશન શું છે એ, પરંતુ ઘણી બધી પરિસ્થિતિઓ આવે. આપણો જોબ જતો રહે, આપણા લવ વન્સનું આ દુનિયામાંથી ડિપાર્ચર થઈ જાય, કે આપણે માનસિક રીતે કદાચ કોઈક બાબતને લીધે લો ફીલ કરીએ, ગમે તે કંઈ પરિસ્થિતિ હોય ને, તો પહેલામાં પહેલું તો એમનો સામનો કરતા આપણી જાતને આપણે તાકાતવર બનાવવાની. એટલે જ આપણે રિવાઇડિંગ એ બેક ટુ મારું અસ્તિત્વ શું છે, અને મારે મારી જાતને ટાઈમ આપવાનો છે, મારે મારી શક્તિને ઓળખવાની છે. બધામાં જ શક્તિ છે જ. આપણે શક્તિને ઓળખી નથી શક્યા, એ તાકાતને નથી ઓળખી શક્યા, અને એ તાકાતને આપણે વાપરતા નથી. તાકાતને તમે જેટલી વાપરશો ને, અને એ તાકાત પણ કેવી રીતે વાપરવાની, તમારું અને સામે ઉભેલા વ્યક્તિનું અને અન્ય પ્રાણીઓ, પક્ષીઓ અને દુનિયામાં ભલું થાય, એવી રીતે નથી વાપરવાની કે કોઈકનું નુકસાન થઈ જાય. એટલે હું એટલું જ કહું કે બહારથી સપોર્ટ શોધવા કરતા પહેલા પોતે પોતાનો સપોર્ટ બનો. અને એ સપોર્ટ બનવા માટે જો તમને એવું લાગતું હોય કે મારી આજુબાજુનું વાતાવરણ કે મારી આજુબાજુના લોકો મને નેગેટિવ દિશામાં ધકેલે છે, તો તમે તમારો રસ્તો બદલી નાખો. કે હું હવે, મને જે હિંમત આપે, મને જે મારી જાતને ઓળખાવે પોઝિટિવ રીતે, તે વાતાવરણ મારી જાતે પેદા કરીશ. મામી. પરફેક્ટ, બરાબર છે. આપણી સપોર્ટ સિસ્ટમ પહેલા આપણે બનીએ. અને આપણે તો સામાજિક પ્રાણી છે, એટલે આપણા એવું તો નહીં જ બને કે આપણે એકલા હોઈએ. આપણી સપોર્ટ સિસ્ટમ પણ હોય જ. આપણી પાસે મિત્રો હોય, સ્વજનો હોય. આટલા બધા સ્વજનોમાંથી કોઈક તો આપણને હેલ્પ કરે. અને મિત્રો તો સારા મિત્રો હોય, સારી ફ્રેન્ડ્સ હોય, તેમની મદદ લઈએ. અને સૌથી પહેલા પોતે સ્થિર થઈ જઈએ, પોતાને સપોર્ટ સિસ્ટમ પોતે, તો પછી ઓટોમેટિક પરિસ્થિતિ પણ અનુકૂળ થવા માંડે. હું એવું પોતે એવું માનું કે આપણે પહેલા બેઠા થવું પડે, આપણે ચાલવું પડે. બીજા તરફ નજર માંડતા પહેલા આપણી નજર પણ સ્વસ્થ અને અડગ હોવી જોઈએ. એટલે પોતે તટસ્થ અને ટટ્ટાર ઉભા રહેતા પોતાને આવડવું જોઈએ. પરિસ્થિતિમાં વહી નથી જવાનું, પરિસ્થિતિથી પોતાને નુકસાન નથી કરવાનું, પોતાના મનને ડિપ્રેશનમાં નથી જવાનું, નિરાશ નથી થવાનું. અને બીજાને શોધીએ તેના કરતા પોતે સપોર્ટ સિસ્ટમ બની જવાનું પોતાની. ખૂબ જ સરસ આશાબેન. એમને બસ આ પાછું એક કહેવું છે કે એમણે આ ક્વેશ્ચન એટલા માટે કર્યો હતો કે આઈ આસ્ક ધીસ બીકોઝ આઈ સો સો મેની વુમન સફરિંગ
by themselves because they cannot explain their inner struggle to anybody there to listen to them. So એટલા માટે એમણે આ પ્રશ્ન કર્યો હતો અને તમે ખૂબ જ સરસ રીતના જવાબ આપ્યો. થેન્ક યુ. એટલે ઓપન અપ અને પોતાના પ્રશ્નોની મૂંઝવણ કહેતા રહીએ, પોતાના ફ્રેન્ડ સાથે પણ શેર કરીએ. એટલે પ્રશ્નો છે તો શેર તો કરવું જ પડે, એટલે કહેતા રહીએ, વાતો કરતા રહીએ, હા, એકબીજાને પૂછતા રહીએ. રામ કબીર પ્રફુલભાઈ. સમય બસ મારો એક કોમ્પ્લિકેટ એ છે કે ભાઈ બહુ સુંદર પ્રોગ્રામ કબીર વિઝડમ ઉપર ભક્ત નારીઓ જે લાવે છે, બહુ આનંદની વાત છે. અને એમાંથી ઘણી નારીઓને અને ભાઈઓને પણ પ્રેરણા મળશે. પરંતુ જ્યારે આપણા ભક્ત પરિવારો આપણો એક સમાજ તરીકે જોડાયેલા હોય અને સમાજમાં થતા બધા નિર્ણયો કે બિહેવિયર સમાજનું જો અંગત જીવનમાં પણ અસર કરતું હોય, તો મારો એક પ્રશ્ન એવો છે કે સમાજ અત્યારે ખાસ કરીને સર્ધન કેલિફોર્નિયા ભક્ત સમાજ આપણો, કે જેની અંદર બે સંસ્થાઓ નજીક હોય, આપણે બંને સંસ્થાઓ ઊભી કરી અને તેનું સંચાલન કરીએ છીએ અને તેના લાભો ઉઠાવીએ છીએ અને જવાબદારી પણ લઈએ છીએ. તો એ સંસ્થાઓની અંદર જે કંઈ નિર્ણયો લેવાયા તેનાથી હવે અત્યારે થોડું ઘણું હજુ સુધી કંઈક મૂંઝવણો ચાલુ છે. તો મારી જાણવું છે કે ભાઈ ભક્ત નારીઓ એ આની અંદર કંઈક હેલ્પ કરી શકે, કે એમને એવું લાગે છે કે ભાઈ આપણા જે કંઈ ધાર્મિક સંસ્કારો જે આપણે લઈને આવ્યા છે અને અહીંયા વિકસાવી આવ્યા છે, તો તેમાં તે પ્રમાણે આપણે સમાજને ઘડતર કરી શક્યા નથી. અહંકારની લડાઈ હજી ચાલુ છે અને હું એવું માનું છું કે હવે ભક્ત નારીઓને જો કંઈક અસર થતી હોય અને એ લોકો જો મૂંઝાતા હોય આવા પ્રશ્નોથી, તો કંઈક આગળ આવો અને પુરુષ પ્રધાન આપણો આ ભક્ત સમાજને થોડીક માર્ગદર્શન આપો, કારણ કે ભક્ત નારીઓ જ આ અમારા પુરુષ પ્રધાન સમાજને દોરી શકે અને એમની પાછળ રહીને માર્ગદર્શન આપી શકે. તો આવા કોઈક વિચારો જો કોઈ બહેનો પાસે હોય, એમની મૂંઝવણો રજૂ કરવાનો કે ભાઈ ખોટું થાય છે તો તેને આપણે કેવી રીતના ઉકેલ લાવી શકીએ, અથવા તો અમને ખરેખર આવું ફીલ થાય છે, કારણ કે ઘણા ભક્ત પરિવારોની અંદર આ પ્રશ્નો ગૂંચવે છે અને તેઓ પોતાના જ પરિવારથી થોડા એવા વિચારોથી અલગ રીતના બિહેવ કરી શકીએ છીએ. તો એની સમાજની આ એક પદ્ધતિની અસર આપણા ભક્ત પરિવારો પર પડે છે, ખાસ નારીઓને પણ ખૂબ જ મૂંઝવે છે એવું મારું માનવું છે. સો પ્લીઝ માર્ગદર્શન આપો એવી આશા. થેન્ક યુ. રામ કબીર. હવે પ્રફુલભાઈ, સોરી, તમારા કરતા ઉંમરમાં પણ ઘણી નાની છું, નોલેજમાં પણ ઘણી નાની છું, મને માફ કરજો. હવે હું તો મારા અનુભવની જ વાત કરીશ કે આપણો સમાજ પુરુષ પ્રધાન તો ન કહી શકું. બધા જ ચેપ્ટરોમાં ધીરે ધીરે વુમનો પણ આવી છે અને બધાને ચાન્સો મળે છે. હા, અમુક જગ્યાએ ને તમે જે નિર્ણયની વાત કરી કે લીધેલા નિર્ણયનું પરિણામ ખરાબ આવ્યું, તો આપણે હવે નિર્ણયને બદલીએ. વુમન અને મેન સાથે મળીને, પુરુષ અને સ્ત્રી સાથે મળીને એ નિર્ણયને બદલીએ. ફક્ત નારી જ કેમ ને ફક્ત નર જ કેમ, ના, બંને સાથે મળીને નિર્ણયને બદલીએ. કાયદાઓ બદલાઈ શકે, આપણે વર્ષોથી આવતા જોયા, પરંપરા પણ બદલાય છે. અને પરંપરા તો ભગવાને નથી મૂકી, આપણે મનુષ્ય લોકોએ મૂકેલી. ને આપણી સુવિધા અને આપણને જે કંઈ અનુકૂળ આવ્યું એ પ્રમાણે આપણે પરંપરાને બદલી નાખી. એકવાર રાજુ કાકાએ કીધેલું સ્ટોરીમાં કે એમની સાસુ બિલાડી પર ટોપલો મૂકતા તો પરંપરા થઈ ગઈ. તો પછી એ જ રીતે આપણે પણ ટાઈમે એવું કંઈ એડ કર્યું, ઓ ચાલો આજે તમે સોપારી ઘરે ભૂલી ગઈ, હવે ઘરે જઈશ તો અડધો કલાક થઈ જશે, મારી પૂજા અટકી જશે, સોપારી વગર આપણે કામ ચલાવી લઈએ. ને આપણને આ પ્રોબ્લેમ દેખાતો જ છે, તો આપણે એ પ્રોબ્લેમને કચરા તરીકે વાળી કે બહાર કેમ નથી નાખી દેતા? આટલો મોટો આપણો સમાજ છે, તો આ બધી ચર્ચા આપણે બીજા સમયે આઈ થિંક સાથે મળીને કરવી જોઈએ. આપણે 4-5 જણાથી તો ના થાય બદલાવ લાવવા માટે.
એટલે અને સમય પણ આપણો થઈ ગયો છે, તો બીજા વખત આપણે એના પર ચર્ચા કરીશું. અમ, અને સમાજના હોદ્દાઓની પાસે આપણે આ વિષય લઈ જઈશું. આજનું પર્વ તો એ જ છે કે નારી તરીકે તમારે તમારી અંદરની તાકાતને ઓળખો. બીજી ક્ષણમાં શું થઈ શકે એ આપણને ખબર નથી. આપણી સપોર્ટ સિસ્ટમ, જો તમે હાઉસવાઈફ હોય તો હસબન્ડ કમાણી કરીને લાવે અને ઘર ચાલે, તો બધા આવ્યા, તેનો જવાનો ડિપાર્ચર ટાઈમ પણ ખબર નથી. તો પછી તેને આપણે કદાચ અચાનક એવી ક્ષણ આવી જાય તો એ રિસ્પોન્સિબિલિટી, પરિવારની રિસ્પોન્સિબિલિટીનો ભાર આપણી પણ આવી પડે. આપણો સમાજ તો કેટલો સુંદર છે. કંઈ પણ અડધાર્યું થઈ જાય તો બધા દોડી આવે, ઓળખાણ હોય કે ના હોય, બધા જ દોડી આવે. તો તે સપોર્ટ સિસ્ટમ તો રહેવાની જ છે, તે બાહ્ય સપોર્ટ સિસ્ટમ થઈ ગઈ. પણ અંદરથી આપણે સ્ત્રી તરીકે તાકાતવાર બનો. જો કદાચ પતિ આપણા જીવનમાં ના રહે કે છૂટાછેડા થાય, ગમે તે પરિસ્થિતિ હોય, માંદગી આવી જાય ને આપણે કદાચ સ્ટેપ અપ કરવું પડે, બાળકો માટે, સાસુ સસરા માટે, માતા પિતા માટે, ગમે તેના માટે સ્ટેપ અપ કરવું પડે, તો આપણે એટલાક સક્ષમ રહીએ, પોતાની જાતને તૈયાર રાખવાના. આ યોદ્ધાઓ રોજ તો યુદ્ધ નથી કરતા ને, એ લોકો ખાલી ટ્રેનિંગ રાખ્યા કરે છે, પોતાને ટ્રેન કર્યા કરે છે, કસરત કર્યા કરે, ટ્રેન કરે લડાઈ કરવા માટે. લડાઈ તો કેટલા વખતો પછી થાય, પણ દે આર ઓલવેઝ રેડી. તો નારી તરીકે મને એમ લાગે મારે પણ ઓલવેઝ રેડી રહેવાનું. ભલે મારા હસબન્ડ કમાઈને લાવે છે, કદાચ મારે પણ એક દિવસ ઊભું થવું પડે ને જવું પડે, એમને માંદગી કે કંઈ આવી જાય, કે કદાચ એમનું મન થાય કે આજે મારે રજા લેવી છે. જ્યારે સ્ત્રી માતા બનવાની હોય અને એ 3-4 મહિનાની રજા લે ત્યારે પગાર ઓછો થઈ જાય, તો ત્યારે પણ પુરુષે આપણે સ્ટેપ અપ કરે અને પરિવારને સપોર્ટ કરે. એ જ રીતે આઈ થિંક ઇટ્સ અ ટીમ વર્ક. ટાઈમે એટલે જ આપણા લગ્ન ગ્રંથમાં, આપણા ભક્ત સમાજનું તો સાથે મળીને હાથ પકડીને લગ્ન કરવા છે. આપણે કાયમ સાથે જ રહેવાનું છે. આપણે ગોળ ગોળ ફેરા નથી ફરતા. ફેરા ફરે તેમાં પણ એ બહુ સુંદર વાત છે કે આગળ પાછળ પત્ની અને પતિને રાખે. એનું મુખ્ય કારણ શું છે કે સમયે કોઈક વાર પતિ આગળ ચાલશે, કોઈક વાર સ્ત્રીએ આગળ વધવું પડશે. એવી ક્ષણો જીવનમાં આવશે, એને હકીકતની વાત છે. એટલે એટલું જ આજે મારા તરફથી. અને આજે સમાપ્ત કરવાનો આપણો ટાઈમ થઈ ગયો છે. બહુ વધુ સમય લઈ લીધો, એટલે સૌને માફી માંગુ છું. 2 લાઈન બીનાબેન હા. અંતમાં મારા, કે તારા પ્રયત્નોને મળવા દે સફળતાની સોનેરી કિનાર, કે તારા પ્રયત્નોને મળવા દે સફળતાની સોનેરી કિનાર, લાખ દીવાથી પ્રકાશિત કર તારો સંસાર, લાખ દીવાથી પ્રકાશિત કર તારો સંસાર, કર્તવ્ય અને સામર્થ્યની ઓઢેલી નવી ઝાલર, સ્ત્રી શક્તિને થવા દે ફરી એકવાર જાગ્રત. તમામ જવાબદારી સફળતાપૂર્વક નિભાવી દરેક ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખાણ ઊભી કરનાર નારી શક્તિને આજે હું કરું છું પ્રણામ. જો કે આપણા અસ્તિત્વની ઉજવણી એક દિવસની મોહતાજ નથી, તો યુગો યુગોની સુધી ઉજવાય તો પણ ઓછી છે. તો મારું સ્લોગન છે, નોટ જસ્ટ ટુડે બટ લેટ્સ સેલિબ્રેટ અવર સેલ્ફ વુમન એઝ અ વુમન એવરી ડે and every day. Raise yourself again and again. રામ કબીર. જય શ્રી કૃષ્ણ. જય કૃપાળુમાં. ખૂબ જ સરસ. આશા મામી. બસ પોતે પોતાને મળતા રહીએ, પોતાને ઓળખતા રહીએ, પોતાની શ્રેષ્ઠતા સાબિત કરતા રહીએ, પોતાની સપોર્ટ સિસ્ટમ પોતે જ બનીએ અને મિત્રો સાથે એન્જોય કરીએ આ પૃથ્વીલોકમાં. ખૂબ સુંદર અવતાર આપણો, તેને ઉજવીએ, આપણા અસ્તિત્વની ઉજવણી કરતા રહીએ. રામ ખૂબ કબીર. જ સરસ, ખૂબ જ સરસ રામ કબીર. અને હું પણ એ જ કહીશ કે આપણે તો જન્મથી જ નારી છે, તો નારીનો એક જ દિવસ નહીં, એ તો ફક્ત આપણને યાદ કરાવવા માટે મૂકેલો હતો, વાર તહેવારની જેમ. આપણે તો દરરોજ જ નારી છે, તો આપણે આપણી જાતને નારી તરીકે શક્તિમાન બનાવીએ, સારા કામો કરીએ અને
હરરોજ આપણે નારીને ઓળખીએ. સોરી ફોર ધ ટેકનિકલ ડિફિકલ્ટી. અને આની સાથે આજે જે આખું સેશન થયું તેના પરથી મને એક સંદેશ આપવો છે કે આપણું મન અને આપણું હૃદય એ આપણું આંતરિક સ્પેસ છે, પોતાની જ સ્પેસ છે. એમાં તમે જે મૂકશો ને એનાથી જ એનો શણગાર થશે. તો એ જગ્યાને મારા મામીના પ્યારા ડસ્ટરથી, આપણા ઝાપટિયાથી સાફ રાખીએ. એને કાયમ વારંવાર ઘર સાફ કરીએ ને, ધૂળ જામવા નહીં દઈએ ને, તે પ્રમાણે મનમાં પણ આ બધી નેગેટિવિટીની ધૂળો આપણે જામવા નથી દેવાની. એને બિનજરૂરિયાત કચરાને બહાર કાઢતા રહીએ અને ચોખ્ખું રાખીએ અને શણગારેલું રાખીએ, તો જ આપણને કંઈ સારું ફળ એમાં મળશે અને રળિયામણું લાગશે અને સુગંધિત રહેશે. ખૂબ સરસ. આની સાથે આપણે આજનું સેશન સમાપ્ત કરીશું. થેન્ક યુ વેરી મચ. આપ સૌએ તમારા કિંમતી સમયમાંથી અમને સમય આપ્યો. આવતા રવિવારે તો આપણે ફરીથી મળીશું જ કબીર વિઝડમમાં. તે પહેલા આપણે એક શાંતિ પ્રાર્થના કરી દઈએ. અને હું કહીશ કે કોઈક વાર તમને એવું લાગે કે મારે મારા જીવનમાં બદલાવ લાવવો છે, પોઝિટિવ પીપલ જોઈએ છે, તો તમે જાતે એને વણતા શીખી જાઓ. અનાજ સાફ કરીએ ત્યારે કાંકરાને કેમ આપણે નાખી દઈએ બહાર, અને અનાજ સારું હોય કારણ કે આપણને પૌષ્ટિક, આપણે રસોઈ બનાવીએ ત્યારે ખાવામાં આપણને જોઈએ તે ખાવાનું ગમે. તો તે પ્રમાણે જીવનમાં પણ આપણા વિચારોનું એવી જ સ્થિતિ છે. તો તે કરતા રહીએ. અમારી પણ કોઈક વાર જરૂર પડે તો અચકાશો નહીં, કોન્ટેક્ટ કરજો. થેન્ક યુ વેરી મચ. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તે જે તું લઈ જા, મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા, તુહીનો છું તો તુજ દર્શના દાન દઈ જા. રામ કબીર. થેન્ક યુ વેરી મચ.